સિદ્ધાંત રહસ્યને શ્લોક અન્વયાર્થ સાથે સમજીને હવે જ્યારે સમસ્ત ટીકાઓનો અભ્યાસ કરવાનો હોય તો આપણી પાસે સમય ઓછો હોય છે અને
દરેક શ્લોકમાં જો બધી ટીકાઓ આપણે જોઈએ તો એટલો સમય આપણી પાસે નથી રહેતો, પણ એક શ્લોક એની અંદર સમુચ્ચય જ્યાં બધા ટીકાકારોનો એક મત આવતો હશે એ વાત હું બતાડી આપીશ, અને ત્યાર પછી એ ક્યાંય ભિન્ન મત છે તો એને હું બતાવી દઈશ. કારણ કે ટીકાની PDF બધા પાસે પ્રાય ઉપલબ્ધ છે. પ્રમાણો પણ હવે ઉદાહરણ કરીને અર્થ સાથે તમારા હાથમાં છે, તો વાંચન બધાએ પાછળથી પણ કરી શકાય. અહીંયા ખાલી જે પણ કંઈ મતભેદ હોય ટીકાકારોના વિચારોમાં એને આપણે સ્પષ્ટતાથી એક એક શ્લોકની અંદર જોશું. સૌપ્રથમ જે શ્લોક છે, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસઃ ઉચ્યતે. પ્રથમ શ્લોકમાં આપણને એમ થાય કે શરૂઆત થતા પહેલા એ સમયનો અનુસંધાન શા માટે લેવામાં આવ્યું છે. સમયનો અનુસંધાન પ્રથમ શ્લોકમાં જુઓ તો શ્રાવણ માસ છે, એ સમયનો કાલનો બધા ટીકાકારોએ લગભગ સમાન અર્થ કર્યો છે કે આધિદૈવિક કાલ. પ્રભુનું પ્રાગટ્ય થયું છે તે કાલ આધિદૈવિક છે, પરંતુ એ બતાવવા માટે અહીંયા શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસઃ ઉચ્યતે. પણ શ્રાવણ માસ, અમલ પક્ષ, અર્ધરાત્રિનો સમય અને એકાદશીની તિથિ. શ્રાવણ માસને સમજ્યા કે વૈષ્ણવ માસ છે, ચાતુર્માસ અંતર્ગત આવી રહ્યો છે. પછી એકાદશીની મિતિ સમજ્યા આપણે કે તેમાં પણ એકાદશ ઇન્દ્રિયોના શુદ્ધિકરણ સાથે સંબંધિત છે. અમલ પક્ષ એટલે એવું પખવાડિયું કે જેમાં ચંદ્રની કળા ધીમે ધીમે વધતી 16 કલાએ ચંદ્ર પૂર્ણિમાએ ખીલે, એ શુદ્ધ પક્ષ, શુક્લ પક્ષ એટલે અંધકાર તરફથી અજવાળાનો પક્ષ. અને મહાનિશી તો એ અર્ધરાત્રિનો સમય છે, તો ભગવાનનો પુષ્ટિકાલ. પુષ્ટિકાલ એટલા માટે કે બ્રજભક્તોને સુખદાનાર્થ પણ પ્રભુ મધ્યરાત્રિના સમય પ્રગટ થયા છે. મધ્યરાત્રિનો સમય આમ એ યોગ્ય ન ગણાય, કારણ કે એ સમય એ અશુભ ગણાય, પરંતુ જ્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થઈ રહ્યા છે ત્યાં શુભ અશુભની કોઈ ગણતરી કરવામાં આવતી નથી. એટલે પ્રાય ટીકાકારોએ બધાએ એ ઉલ્લેખ કર્યો છે કે અહીંયા આધિદૈવિક કાલ જણાવવા માટે એ ભગવાનને જે પણ કઈ લીલા કરવી છે એ લીલા જ્યારથી આ પ્રગટ થાય છે ત્યારથી એ કાલને લીલા કાલ કહેવામાં આવે છે. અથા સર્વગુણોપેત કાલ પરમ સુરોહનઃ. તો મહાપ્રભુજી સુબોધજીમાં સ્પષ્ટ કરે છે કે જે કાલ બતાવવામાં આવે છે એમાં કોઈ આધિદૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિકતાનો કોઈ એમાં ભેદ નથી, પણ ભગવાન જ્યારે સ્વયં ઈચ્છા કરે ને જે સમયે પ્રગટે ત્યારથી લીલા કાલ છે એ આરંભ થાય છે. એટલે ભગવાનની એ ચેષ્ટા છે. કાલ છે એ ભગવાનની ચેષ્ટા છે અને ભગવાનનો અનુચર સેવક છે. ભગવાનની સેવાની અંદર એ પોતાના સમસ્ત ગુણોને પ્રગટ કરે છે. એટલે ભગવાન ગમે ત્યારે પ્રગટ થઈ જાય તો એ કાલ શુભ જ હોય. પછી આપણને પ્રશ્ન થાય કે આપણે પછી મનમાં સંશય એવો રાખીએ કે ઉત્સવ કે હિંડોરા, ડોલ, આવા પ્રાયોગિક રથયાત્રા ઉત્સવોમાં કેમ નક્ષત્ર અને નીતિ બધું જોવામાં આવે છે કે ભાઈ ડોલ હોય તો ગામમાં બીજે દિવસે હોય, આપણા સંપ્રદાયમાં આગલે દિવસે આ વર્ષે જ ઉજવાઈ જવાની છે, એવું કેમ? તો એ એક પ્રભુ જે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં બિરાજે છે આપણા ઘરે, ઉત્તમ વસ્તુ
એ પ્રભુને અંગીકૃત કરાવવી જોઈએ, આપણો નિયમ છે. તો એની અંદર ઉત્તમ શુભ સમય પણ આપણે જોઈને પ્રભુને વિનિયોગ કરાવવો જોઈએ. એ એક પરિપાટી છે. જેમ શ્રી ગુસાઈજીએ જ્યોતિષ શાસ્ત્રનો વિનિયોગ ભગવત સેવામાં કરાવ્યો છે. પ્રસંગ એવો બન્યો હતો કે ડોલ એ આગલે દિવસે ઝુલાવી લીધા. શ્રીનાથજી ખેલીને પધારી ગયા. ગુસાઈજીએ પ્રશ્ન કર્યો હતો કે આપના સેવકે જ એ ડોલ મને ઝુલાવ્યો છે. ત્યારથી શું છે કે ટીપ્પણીજીની જે પરિપાટી છે બનાવવામાં આવી. ગુસાઈજી સ્વયં વર્ષોત્સવના એ બધા મુહૂર્તો એ સંકલિત કરીને પછી એ પ્રકાશિત કર્યા. ત્યારથી આપણે આ ટિપ્પણીજી ચાલ્યા આવે છે. અને એ ટિપ્પણીમાં પણ આપણે થોડું 19-20 ફરક હોય છે. કેમ કે નાથક દ્વારા જ્યાં અત્યારના મેવાડ કે જે ન્યાની પરિસ્થિતિ છે, ન્યાનો સૂર્યોદય, ત્યાંના સૂર્યાસ્ત અને આપણા સૂર્યોદય ને સૂર્યાસ્તમાં સમય છે, થોડો ફેરફાર છે. કે ત્યાં વહેલો હોય, આપણે અહીંયા લેટ છે. એટલે જ આપણને થોડીક નિશ્ચિંતતા આવે કે આ વખતે ડોલ ઉપર જે ગ્રહણ આવે છે એ ગ્રહણ તો પાછું નહીં આવી જાય. પણ આપણે સૂર્યાસ્ત મોડો થાય છે એટલે આપણે બેનિફિટમાં છીએ, ફાયદામાં છીએ, કે આપણે એમાંથી બાગાત થઈ જઈએ છીએ કે અહીંયા દેખાવાનું નથી. બાકી ઘણાના અત્યારથી બીપી હાઈ થઈ ગયા છે કે ઢોલ ઉપર આવશે તો શું કરશું ગ્રહણ, પણ એવું નથી. એટલે અહીંયા જે પક્ષ માસ મિતિ એ જે બતાવવામાં આવ્યું છે તેમાં કોઈ એ પ્રભુના પ્રાગટ્ય સાથે સીધો સંબંધ નથી, પણ પ્રભુ પ્રાગટ્ય થયા ત્યારે બધો જ કાલ ઉત્તમ છે એ જણાવવાના અર્થની અંદર બતાડવામાં આવશ્યકતા થાય છે. કારણ કે આખો લીલા કાલ છે અને પુરુષોત્તમનો જ્યારે આવિર્ભાવ થતો હોય ત્યારે બધું જ કાલ છે એ શુભ જ ગણાય છે. એક રીતે કે જ્યારે આપણે બહાર ગામ જઈએ ત્યારે બધા પૂછતા હોય કે હવે અમે ક્યારે નીકળીએ, કેમ જઈએ, નવા ઘરમાં જવું છે. આપણો જ્યારે પ્રભુ બિરાજી ગયો ત્યારે આપણા માટે તો બધો જ એ લીલા કાલ છે. જ્યારથી આ મહાપ્રભુજીને ઉપદેશ આપ્યો બ્રહ્મસંબંધનો ત્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારથી હવે બધો જે સમય ચાલી રહ્યો છે લીલા કાલનો સમય ચાલી રહ્યો છે. તો તેની અંદર બધું જ શુભ છે. એટલે અહીંયા આપણે એ જ વસ્તુને ખ્યાલમાં રાખીએ કે બહુ કઈ મતભેદ એમાં છે નહીં, કે ભગવાનને જ્યારે પોતાની લીલા પ્રગટ કરવાની ઈચ્છા છે ત્યારે બધું જ અલૌકિક સામગ્રી પ્રભુ પ્રથમ પ્રગટ કરી આપે છે. કારણ કે આપણો કૃષ્ણ કેવો છે? ના લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતેવ નૈવ લૌકિકમ. ક્યારેય એ લૌકિક ભાવોથી એ ઓળખાઈ શકતો નથી અને ક્યારેય પણ એમના લૌકિક ભાવ આપણે કરી શકાતો જ નથી. પછી ભલે સારસ્વત કલ્પની અંદર અસુરોને જે પ્રગટ કર્યા તે પણ લીલા સામગ્રી છે. કારણ કે જ્યારે પૂતના મારણ ઇત્યાદિ લીલા થઈ રહી છે ત્યારે પૂતનાને પણ પ્રગટ તો પ્રભુએ જ કરી છે. ત્યારે પ્રભુના સંદર્ભે લીલામાં શુભ અશુભ એવો કોઈ ભેદ નથી. અસુરો છે તો પણ એ પ્રભુ દ્વારા જ એમને પ્રગટ કરવામાં આવ્યા છે, એટલે લીલા માટે પ્રગટ કરવામાં આવ્યા છે. એટલે અહીંયા જો એવું આપણે સમજશું તો જ શ્રી ગુસાઈજીએ વિદ્વત મંડળની અંદર જે નિત્ય લીલાવાદ બતાડ્યો છે એની સાથે સમન્વય સાધી શકશું. બાકી તો વિરોધ આવે કે ભાઈ અહીંયા શ્રાવણ માસ એકાદશી શુક્લ પક્ષ એ શુભ લાગે પણ મહાનિશી અર્ધરાત્રિનો સમય તો અશુભ કહેવાય ને, તો એ કેવી રીતના? પણ એ લીલા સાપેક્ષ જોવાનું છે. ત્યાં શુભ અશુભનો કોઈ ભેદ નથી. એટલે આપણું સેવાનો જે ક્રમ છે એ પણ કોઈ કાલને સાપેક્ષ નથી. આપણે લીલા અનુકૂળ છે કાલ. ભલે આપણે સવારના સૂર્યોદય વખતે પ્રભુને ન જગાવીએ, 10-11 વાગે જગાવીએ તો પણ જગાવવાના જે કીર્તન ભૈરવ રાગ વિભાસ ઇત્યાદિ થાય છે તો 10-11 વાગે થાય. 10-11 વાગે પણ એ જ રાગમાં કીર્તન ગવાય. સારંગમાં જગાવવાના કીર્તન નથી ગવાતા આપણે. એટલે એ લીલા સાપેક્ષ છે.
અત્યારના પરિસ્થિતિ એવી છે કે ચાલો આજથી વસંત પંચમીનો ઉત્સવ અને ખેલની શરૂઆત થઈ, પરંતુ આપણા ભારત વર્ષથી બહાર રહેનારા વૈષ્ણવો કે જ્યાં અત્યારના શીતકાળનો સમય ચાલી રહ્યો છે અને એનાથી વિરુદ્ધ અમુક દેશોની અંદર ઉષ્ણકાળ ચાલી રહ્યો છે, તો હવે એને કઈ રીતના વર્તવું? શીતકાળના પદો ગાય કે ઉષ્ણકાળના પદો ગાય? ઓસ્ટ્રેલિયા ઇત્યાદિ કે બાજુ અત્યારના એકદમ ગરમીનો પ્રકોપ છે કે ત્યાં આ શીતકાળનો કોઈ પણ પ્રકાર સામગ્રીથી માંડીને સેવા પ્રકાર થઈ જ ન શકે. ત્યાં ફુવારા ઇત્યાદિ પ્રભુને અત્યારના કશના પંખા એ વસ્તુ ધરવામાં આવે છે, કારણ કે જે પરિસ્થિતિ જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાંની એ આબોહવા પ્રમાણે આપણે સેવાનો પ્રકાર રાખીએ છીએ. એટલે કાલની સાપેક્ષ નથી. આપણે રાત્રિકાલ તો જ્યારે પ્રભુ પોળે ત્યારે રાત્રિકાલ છે. એક યામની સેવા કરતા હો તો શયનના કીર્તન રાતના બોલો કે બપોરના બોલો, અને બપોરના બોલો તો સારંગમાં બોલો કે પછી બિહારમાં બોલો કે કેદારમાં બોલો કે કલ્યાણમાં બોલો. હવે જે સમય છે આપણે માની લીધો, તો પ્રભુએ પણ માની લીધો કે રાત્રિ થઈ ગઈ. હવે તે મને વિનંતી કરી કે હવે મારે પોઢવાનું છે, તો રાત્રિ થઈ ગઈ અને આપણે તો 11-12 વાગે તો પોઢાડી દઈએ ઠાકોરજી, અને પછી એ પોઢવાના કીર્તન બોલીએ ત્યારે એ પ્રભુને પણ એ જ લાગે છે કે હા રાત્રિ થઈ ગઈ. ત્યાં કાલ સાપેક્ષ નથી, કાલને આધારિત સેવા નથી થતી, પણ જેવો આપણે અનુભવ કરીએ, જેવી લીલા, કાલ ત્યાં અનુરૂપ થઈ જાય છે. એટલે એ વસ્તુ અહીંયા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આપણે કહીએ કે લીલાત્મક કાલ ચાલી રહ્યો છે. વર્તમાન સમયમાં પણ લીલાત્મક કાલ જ ચાલી રહ્યો છે, કારણ કે દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રભુએ પ્રાગટ્ય લીધું આ શ્રાવણ માસની મધ્યરાત્રિએ, ત્યારથી જ લીલા કાલ પ્રગટ થઈ ગયો છે આ બધો. એટલે જ્યાં જ્યાં આપણને એ વસ્તુ ખ્યાલમાં આવે કે કાલ છે, પણ એ કાલ છે એ ભગવાનનો અનુચર સેવક છે એ રૂપમાં, વૈદિક કર્મોની અંદર કાલનું એક અલગ જ મહાત્મય છે. પણ આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર વૈદિક કર્મની અંદર એવું છે કે જે પૂજાનું વિધાન જે સમયની અંદર કીધું હોય એ જ સમયમાં પરિપૂર્ણ થવું જોઈએ, અન્યથા એમાં દોષ લાગે અને એ કર્મથી કોઈ ફલ છે એ નિષ્પન્ન થાય નહીં. જો કાલ ચૂકાઈ જાય તો ત્યાં કાલનું મહત્વ છે ને ત્યાં એ કાલ સાપેક્ષ બધી ક્રિયા ચાલે. પ્રાતઃ સંધ્યા છે તો બ્રહ્મ મુહૂર્તની અંદર જ થવી જોઈએ, મધ્યાહન સંધ્યા બપોરના 12 વાગે જ થવી જોઈએ. ત્યાં એકદમ કાલને અનુસરવાનો પ્રકાર રાખવામાં આવ્યો છે. જ્યારે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એવો આપણે કોઈ માનતા નથી કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં જાગવા જોઈએ ઠાકોરજી. જ્યારે આપણે જગાડીએ ત્યારે ચિરૈયા ચૂહચૂહાની સુન ચકઈ કી બહાની, ભલે સૂર આવ્યો સિર પર છાયા પાય નતર, પણ ત્યારે સવારના જે ચિરૈયા ચૂહચૂહાનીનો અવાજ ચાલુ થાય, આપણે બોલીએ એ પ્રમાણે વાતાવરણ ઘડાય. હવે અહીંયા જે સિદ્ધાંત રહસ્યની વાત છે, ત્યાં જે આ પક્ષ અને એનો જે વિચાર કરવામાં આવ્યો છે તેમાં પ્રાય કરીને બધા ટીકાકારો સમાન ભાવ બતાડી રહ્યા છે કે આદિદૈવિક કાળ. પરંતુ જે ટીકાકારોની અંદર શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી એ બંને થોડોક મતભેદ આની અંદર બતાવી રહ્યા છે. તો શ્રી હરિરાયજી આપની વિવૃતિમાં બતાવી રહ્યા છે કે માર્ગે અત્ર પ્રથમમ પુષ્ટિ સંબંધ વર્ણાત્મિકા મધ્યે વેદોક્ત મર્યાદા યુક્ત ભક્તિ સ્થિતો સ્થિતિ. હવે જો અહીંયા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પોતાને અભિષ્ટ એવો જે ભક્તિ માર્ગ છે એ સમયે ભગવાન પ્રગટ થવાની ઈચ્છા કરે, અને ભગવાન કોઈ પ્રાર્થનાથી તો પ્રગટ થતા નથી, કોઈ વિનંતીથી તો પ્રગટ થતા નથી, નિજ ઈચ્છાથી અહીંયા પ્રગટ થાય છે. સાક્ષાત કહેવાનું તાત્પર્ય જે છે ત્યાં શબ્દ મહાપ્રભુજી મૂક્યો સાક્ષાત ભગવતા પ્રભુતા, એટલે નિજ ઈચ્છાથી, કોઈ વિનંતીથી નહીં,
કોઈ અન્યત્ર પ્રકાર કે કોઈ સેવક દ્વારા નહીં, કોઈ આકાશવાણી દ્વારા નહીં, પરંતુ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. તો શેના લીધે? કે દેવી જીવો જે પ્રભુથી વિખૂટા પડેલા છે, એ દેવી જીવોના ઉદ્ધારાર્થે પ્રભુ ચિંતિત છે. અને દેવી જીવો માટે શા માટે ચિંતિત છે? કે ભક્તિ માર્ગની અંદર એમનું વરણ પ્રભુએ કરી રાખ્યું છે. એટલે વર્ણાત્મિકા પુષ્ટિ એ પ્રથમ અહીંયા હરિરાયજી બતાડે છે કે પ્રથમ સંબંધ વર્ણ છે, એ સ્વરૂપની પુષ્ટિ છે. માર્ગમાં પ્રથમ સંબંધ છે, આપણો કંઈક સંબંધ છે તો જ પ્રભુ એ સંબંધનું દાન આપવા માટેનો ગદ્ય મંત્ર આપવા માટે પ્રગટ થયા નિજ ઈચ્છાથી. કેમ પ્રગટ થયા? કે દેવી જીવોનો સંબંધ કંઈક પ્રભુ સાથે, એ સ્વરૂપ સાથે છે. એટલે પ્રભુએ પોતાની પુષ્ટિ ત્યાં પહેલા બતાવી. પણ હવે દેવી જીવોનો ઉદ્ધાર કરવો છે, પણ સાક્ષાત નહીં. સાક્ષાત નહીં. કેમ? કે સારસ્વત કલ્પની અંદર તો ભગવાને સ્વયં પ્રગટ થઈ અને બ્રજભક્તોને સ્વરૂપાનંદ ભજનાનંદનું દાન પોતે કરી દીધું. પણ હવેના જે આધુનિક પુષ્ટિ જીવો છે એને સાક્ષાત નહીં, પણ શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે લેવા છે. એટલે મહાપ્રભુજીને પ્રથમ પ્રગટ થઈને ગદ્ય મંત્રની એ આપે આજ્ઞા કરી ત્યારે દૂર દામોદરદાસ હર્ષાણીજી સૂઈ રહ્યા હતા, એમને નથી આજ્ઞા થઈ. કેમ કે સ્પષ્ટ ત્યાં નિર્ધાર છે કે હવે શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે જીવોને લેવા છે. એટલે હવે આમાં એમ કે છે કે મધ્યની અંદર પાછું, પહેલા તો આ પ્રગટ થયા નિજ ઈચ્છાથી, એટલે એ સંબંધ બતાવ્યો. મમ એવાંશુ જીવ લોકે જીવભૂત સનાતન. એમાં પણ મારી ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ. તો એ ભગવદ રૂપ સેવાર્થમ સૃષ્ટિ છે, એની સાથે પોતાનો સાક્ષાત સંબંધ બતાવ્યો અને નિજ ઈચ્છાથી પ્રગટ થઈ ગયા. અને ત્યાર પછી વચમાં જ્યારે આ સંબંધ બતાવ્યો એની પુષ્ટિ અને અંતમાં જે ફલ એમને પ્રાપ્ત કરાવવું છે, એ બંને પુષ્ટિની વચ્ચે વેદમાં કહેવાયેલા વૈદિક ધર્મોને, એટલે કે વર્ણ આશ્રમાદિક સંબંધની મર્યાદા પાલન સહિત ભક્તિમાં સ્થિત થઈને સ્થિતિ બતાવી છે. અહીંયા કે ભાઈ મર્યાદા વચ્ચે રાખી છે કે શેની? કે વૈદિક કર્મોની મર્યાદા, કે આપણે જે પણ કંઈ પાલન કરીએ છીએ, કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આપણે પ્રવેશ લીધો, ભગવત સેવાની અંદર જોડાયા. હવે આપણને ખ્યાલ છે કે જો પોતાના નિજ ગૃહની અંદર સેવા આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત સહમત કરીએ છીએ તો ખરેખર આપણું વર્ણ પુષ્ટિમાં થયેલું જ હોવું જોઈએ. પણ સાથે સાથે વર્ણાશ્રમ ધર્મ છે, એ વર્ણાશ્રમ ધર્મનું પાલન શું ન કરવું? પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પ્રવેશ લીધો પછી વર્ણાશ્રમ ધર્મ ગૌણ બની જાય છે? નહીં. ત્યાં સુધી કે જ્યાં સુધી આપણું દેહાભિમાન છે ત્યાં સુધી આપણો વર્ણાશ્રમ ધર્મ જ આપણો સ્વધર્મ રહે છે. તો એ અર્થે શ્રી મહાપ્રભુજીએ મર્યાદા શેની રાખી છે? કે વર્ણાશ્રમ ધર્મ છોડી નથી દેવાનો, પણ એને પોતાની રીતે સ્વધર્મ આચરણ સ્વસંતયા, પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર. બ્રાહ્મણ કુલમાં જન્મ છે અમારો, તો ભગવત સેવા અને ભગવત સેવાના અનવસરના કાળની અંદર સંધ્યા, ગાયત્રી જપ, અગ્નિહોત્રાદિ જે પણ કઈ કર્મો છે એ અમારે કરવાની ફરજ પડે છે. શેના માટે? શું જરૂરી છે? એનું ફલ શું છે? ફલ કઈ જોતું જ નથી તો. પણ ભગવત સેવાની અંદર જોડાવા માટે ચિત્ત શુદ્ધિની આવશ્યકતા છે. સૌપ્રથમ એ ચિત્ત શુદ્ધિ શેના દ્વારા થશે? કે જે વર્ણાશ્રમ ધર્મનું પાલન આપણે કરશું તો એનાથી ચિત્ત શુદ્ધિ થઈને પછી આપણે ફલ સુધી પહોંચી શકશું. ત્યાં સુધી ફલ આપણને પ્રાપ્ત થશે નહીં. તો જે ચિત્ત શુદ્ધિ એટલે કે દેહના ધર્મ દ્વારા અને બ્રહ્મ સંબંધ દ્વારા અને પુષ્ટિ ધર્મ જેને કે આત્મધર્મ,
હા તો દેહ ધર્મ જે છે હા એ પુષ્ટિ આપણા આત્મ ધર્મ જેને કે આપણે પુષ્ટિ ધર્મ કહીએ છીએ, એને બલ પૂરું પાડે ને. હા એટલે તો કીધું. જો હમણાં એક બહુ સુંદર વાત આગળ હરિરાયજી કરવાના છે આ જ સંબંધમાં કે ચિત્ત છે આપણો દેહ છે, દેહની અંદર જીવાત્મા છે, દેહની અંદર જીવાત્મા છે, તો સંબંધ દેહ સાથે પણ જોડાયેલો છે. દેહની શુદ્ધિ નહીં હોય તો પછી આત્મા પણ શુદ્ધ તો રહી શકશે નહીં, કારણ કે એની અંદર સંબંધિત છે. અને એ દેહ છે સૌથી નજીક કેના સંબંધમાં છે તો કે ચિત્તના સંબંધમાં છે. તો ચૈતસ્તત પ્રવણમ સેવા એ કેના દ્વારા નિપશે? દેહ દ્વારા. દેહ દ્વારા બાહ્ય સેવા થશે અને આંતરિક સેવા ચિત્ત દ્વારા થશે. અને જ્યારે એ બંને સમન્વય પામશે ત્યારે માનસીસા પરામતા સુધી પહોંચી શકાશે. એટલે અહીંયા સૌપ્રથમ સંબંધ વર્ણાત્મિકા પુષ્ટિ છે અને અંતમાં જે માનસી સુધી પહોંચવા માટે ફલાત્મિકા પુષ્ટિ છે, એની વચ્ચે મર્યાદા રાખવામાં આવી છે કે વેદમાં કહેવાયેલા જે વર્ણાશ્રમ ધર્મો છે ને એના સંબંધની કે મર્યાદા પાલન સહિત ભક્તિમાં સ્થિત થઈને એ સ્થિતિ બતાવી છે. નિવેદિભિઃ સમર્પેવ સર્વં કુર્યાત્ ઇતિ સ્થિતિ. આ સ્થિતિ કેવી રીતના છે? મર્યાદા સહિત. કારણ કે શું છે કે જો વર્ણાશ્રમ ધર્મ ચૂકવામાં આવે તો આસુરાવેશ દેહની અંદર પ્રવેશ કરે છે. વર્ણાશ્રમ ધર્મનો આપણે ઉચ્છેદ કરીએ જાણવા છતાં પણ અમે ગાયત્રી ન જપીએ, પણ બાલબોધની અંદર કીધું કે તદાશ્રય તત્યત્વે બુદ્ધે કિંચિત સમાધરે સ્વધર્મમનુતિષ્ઠન્તે ભારતવે ગુણ્યમાન્યથા. આ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ નિશ્ચિત થાય છે. તો શાસ્ત્રની આજ્ઞા કોની આજ્ઞા છે? ભગવદ આજ્ઞા છે. તો ભગવાનના અતિ પ્રિય જીવ થઈને પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો તો એ ઉલ્લંઘન કરવાનો દોષ તો એ લાગશે જ. અને બીજી બાજુ હજી નથી આશ્રય દ્રઢ કરી શક્યા, નથી તદિયત્વ પ્રાપ્ત કરી શક્યા. એટલે વિષય વસ્તુ એવી છે કે એક નાવમાં પગ તમારો જામેલો છે, હવે બીજી નાવની અંદર તદાશ્રય તદિયત્વની નાવની અંદર પગ મૂકી રહ્યા છે. હજી એ દ્રઢ થતા પહેલા વર્ણાશ્રમ ધર્મની નાવમાંથી પગ ઊંચકો કરી લેશો તો પછી ડૂબી જવાનો સમય આવશે. એટલે અહીંયા સેવા કરવાની, કથા કરવાની, પણ સાથે સાથે અનવસરના સમયમાં આપણું વર્ણાશ્રમ ધર્મ પણ એ ચૂકવો જોઈએ નહીં, એ પાલન કરવું જોઈએ. બ્રાહ્મણને તો બરોબર છે વર્ણાશ્રમ બધાના માટે ગાયત્રી, ત્રેવર્ણિકો માટે ગાયત્રી છે. બરોબર. ત્રેવર્ણિકો માટે ગાયત્રી બધા જ્યાં જ્યાં છે ત્યાં, અને જ્યાં નથી બતાવ્યા ત્યાં આપણે એના ધર્મો જ છે, પ્રગટ છે. બે ધર્મોની અંદર કયા વર્ણના શું ધર્મો છે, વર્ણ પ્રમાણે, આશ્રમ પ્રમાણે. તો એ સપ્તમ સ્કંદની અંદર સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જે ધર્મ છે તે સાથે રિલેટેડ વર્ણન, તો એ વેપાર વાણિજ્ય ઇત્યાદિ કે ધર્મ છે એ નિભાવ કરી રહ્યા છીએ. સાથે સાથે પાછો આશ્રમ ધર્મ આવે ને કે ભાઈ બ્રહ્મચર્યમાં છો કે ગ્રહસ્થમાં છો કે વાનપ્રસ્થમાં છો, તો એનું જેટલું એ બની શકે એટલું. અને જો તમે વૈષ્ણવ માનો છો તો જપપાઠ, સર્વોત્તમ સ્તોત્ર, નિત્ય એ આપણી વૈષ્ણવોની ગાયત્રી કહેવામાં આવી છે. સેવાના અનવસરમાં પાઠનો નિયમ પણ પૂર્ણ તો કરવાનો, છૂટી ન જવો જોઈએ. ભલે પછી રાત્રિના સમય મળે તો રાત્રિને પૂર્ણ કરવાનો. અષ્ટાક્ષરની એક માલા, અપરસમાં પંચાક્ષરની માલા, સમય મળે તો ગદ્ય મંત્રની માલા. તો એ ગદ્ય મંત્રની માલાનો પણ નિયમ છે. તો એ શ્રી ગુરુદેવની માલા, શ્રી યમુનાજીની માલા, આ જપના પ્રકારની એટલા બધા માલાનો પ્રકાર છે કે એ માલા કરો. જેમ કે દીક્ષા છે ગાયત્રીની, તો ગાયત્રીની માલા. આપણી જે દીક્ષા મંત્ર હોય એની કમસે કમ એક માલા તો આપણે કરવી જ જોઈએ. બધા ગ્રંથોનો પાઠ નિત્ય નિયમપૂર્વક. 16 ગ્રંથ જ નથી,
ઘણા બધા ગ્રંથો છે, એ બધાનો પાઠ, શાસ્ત્રાર્થની 11 કારિકા, સર્વ નિર્ણયની 11 કારિકા, ભાગવતા, જેટલું તમે કરો ટીપે ટીપે સરોવર ભરાય. તો જ ભાઈ હાલ્ટ રહે ને આત્મસાત કેવી રીતના થાય. અહીં સુધી પહોંચ્યા તો પાછળનું ભૂલાઈ જાય. શાસ્ત્રાર્થ બધાય ભણે, સત પ્રકરણમાંથી ચિત્તમાં આવે તો સત ડિલીટ થઈ ગયું, પછી ચિત્તમાંથી બ્રહ્મમાં આવે તો પાછું ચિત્ત ડિલીટ થઈ ગયું, પછી છેલ્લે બધું આખું શાસ્ત્રાર્થ ડિલીટ થઈ ગયું હોય. સર્વ નિર્ણયમાં આવે ત્યારે પાછું યાદ અપાવે કે શાસ્ત્રાર્થમાં આ ક્યાંકથી ભણ્યા હતા એવું. પણ એનું આવર્તન જોઈએ, આવર્તન નિત્ય જોઈએ, નિત્ય. નિત્ય હોય. તો એ આ રીતના જોતા જોતા આવો ક્રમ બાંધશો ને કે 5-5 કારિકા કે 11-11 કારિકા, તો એ ફરતી ફરતી આવ્યા રાખશે. હવે આ રીતના આપણને વિચાર થાય કે વર્ણાશ્રમ ધર્મનું પાલનની આજ્ઞા આ વચગાળાના સમયમાં કેમ છે? સ્થિતિ શબ્દ છે તો મર્યાદા છે, તો મર્યાદા વર્ણાશ્રમ ધર્મની મર્યાદા છે. તો વર્ણાશ્રમ ધર્મની મર્યાદાનું પાલન કરવાથી પ્રાપ્ત શું થશે? તો એમ કે છે કે ફલ પુષ્ટિની યોગ્યતા આવશે. ફલ પુષ્ટિની યોગ્યતા આવશે. પણ આ કઈ વર્ણાશ્રમ ધર્મથી ફલ નથી થવાનું, એવી કોઈ આશા ન રાખતા કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો છો તો એનાથી ફલ થશે. એનાથી ફલ નહીં થાય, પરંતુ ફલ તો પ્રભુના સંબંધ વડે જ થશે. ફલ તો કૃષ્ણ વડે જ થાય છે, બીજા કોઈથી નહીં. એટલે કોઈ સાધનથી ફલ થાય તો પછી નિસાધનતાનો ભંગ થઈ જાય. કોઈ સાધનથી ફલ થાય તો નિસાધનતાનો ભંગ થઈ જાય. પણ નિસાધનોના ફલાત્મા ભગવાન જેમ ગોકુળમાં પ્રગટ થયા હતા, તો મહાપ્રભુજી સ્વયં એ જ બતાવવા માંગી રહ્યા છે. તો પુષ્ટિ અને સાધન દશામાં કોઈ આસુરાવેશના ધર્મો એનો પ્રવેશ ન થઈ જાય માટે યથા આજ્ઞા પરિપાલન વડે ભગવાનના સંતોષ માટે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જરૂરી છે. એટલે વેદમાં બતાવેલા વર્ણ આશ્રમ જે પણ કઈ સંબંધી વિધિ નિષેધ સ્વરૂપની મર્યાદાનું પરિપાલન કરતા આપણે ભક્તિમાં જ સતત સ્થિતિ અને સંતોષ પામેલા પ્રભુ વડે પુષ્ટિ ભક્તિ માર્ગે ફલનું દાન થશે. એટલે અહીંયા આરંભથી લઈને ફલ સુધીના માર્ગનો બોધ કરવા માંગી રહ્યા છે. એટલે મહાપ્રભુજી પોતાના પ્રાગટ્યમાં આ પ્રકારનો સૂચક કાલ સ્વીકાર્યો છે. એટલે અહીંયા શ્રાવણ માસ, અમલ પક્ષ, એકાદશીની મિતિ, અને એ કહેવાનું તાત્પર્ય એ કે આખો લીલાકાલ છે. લીલાકાલને સૂચિત કરવા માટે શ્રાવણ માસ પુષ્ટિ માર્ગીય માસ, વૈષ્ણવ માસ છે. કારણ કે વિષ્ણુ એના અધિષ્ઠાતા દેવ છે. પાછો શ્રાવણ મહિનો ક્યાં આવે છે? ચાતુર્માસ અંતર્ગત આવે છે. ચાતુર્માસ ચાલતો હોય ત્યારે 4.5 મહિના આપણે કહીએ ને જે, અને એમાં વૈદિક શુભ કાર્ય નથી થતા, કારણ કે દેવોની રાત્રિ હોય આ સમયે. એટલે અને એમાં કોઈ અન્ય દેવનું સાનિધ્ય પણ ન હોય, અન્યાશ્રય રહિત. એટલે કે કોઈ દેવનું સંવિધાન એમાં ન થઈ શકે, એટલે શુભ કાર્ય વર્જિત છે. પરંતુ આપણા માટે કેમ એ શુભ થઈ ગયો એવો અશુભ કાળ? કારણ કે આપણો સંબંધ કોની સાથે છે? સર્વસમર્થ પ્રભુ સાથે છે. એટલે સર્વ કાર્યો પ્રભુ પોતાના સ્વરૂપે અને અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક પોતાની કૃપા વડે જ પોતાના દૈવી જીવોના કાર્ય સિદ્ધ કરે છે. કોઈ દેવતાઓનું સાનિધ્ય અપેક્ષિત નથી. એટલે એના માટે પ્રમાણ જોતું હોય તો વ્રજભક્તોના કાર્ય બધા પૂર્ણ કર્યા પ્રભુએ. અને વગર કીધે પ્રભુનું સાનિધ્ય હોય તો પોતાની કૃપા બળ વડે અને સ્વરૂપ વડે. ક્યાં કુંતાજીએ પ્રાર્થના કરી હતી, પાંડવોએ ક્યાં સહાયતા માંગી હતી, પણ ભક્તના દરેક કાર્ય પોતાના સ્વરૂપ અને કૃપા બળથી એ પૂર્ણ કરે જ છે. કારણ કે જે
આપ દ્રઢવત છે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ. સત્ય સંકલ્પી વિષ્ણુ છે. કેવો સંકલ્પ હોય? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમઃ. અને એનું આખું ઇન્ડેક્સ અનુક્રમણિકા કુંતાજીની સ્તુતિની અંદર છે કે કેટલી પ્રભુનો અનુગ્રહ છે કે અંત સુધી પ્રભુએ વગર કહે ભક્તની લાજ રાખીને બધા કાર્યો પૂર્ણ કર્યા છે. તો એ જ વાતનું અનુસંધાન આયા કે દરેક કાર્ય આપણા દેવી જીવોનું પ્રભુની કૃપા ભલે જ સિદ્ધ થશે. એટલે અહીંયા વિષ્ણુ સંબંધી હોવાથી શ્રવણ નક્ષત્ર એના સંબંધે શ્રાવણ માસ થાય છે. તો સર્વથા નિસાધન એવા જીવોના ફલાત્મા કૃપા, ફલાત્માની જે કૃપા થઈ રહી છે એનાથી પરિપૂર્ણ બનેલા અને જીવોના સર્વ પાપો અને દુઃખને હરવા વાળા શ્રી હરિ સાથે સંબંધ જોડવાનું સૂચન આનાથી થાય છે કે કેમ શ્રાવણ માસ જ આવ્યો, કારણ કે પ્રભુ સાથેનો સંબંધ હવે આપણો થવાનો છે. ત્યાં સૂચક છે. એ રેફરન્સ ટુ કોન્ટેક્સ. રેફરન્સ આ છે, સીધે સીધું તમારી પાસે છે. રેફરન્સ અહીંયાથી મળશે તમને કે કેવી રીતે જોવું. સીધે સીધું પછી ઘરે જઈને હોમવર્ક પણ રહેવું જોઈએ ને. આ તો પછી ડબલ ઓલું થાય કે હું જ બધું કરાવી દઉં એક એક શ્લોક, તો તમે ઘરે જઈને શું કરો? અહીંયા ખાલી હું વિસ્તાર કહું, પણ ઘરે જઈને તમે વિચાર કરો કે શ્રી હરિરાયજીની ટીકામાં જુઓ કે આ કેવી રીતના થઈ રહ્યું છે. અને પાછળથી પણ કઈક કસોટી હોવી જોઈએ ને. એટલે અહીંયા શ્રાવણ માસ છે એનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે પ્રથમ વરણ થઈ રહ્યું છે જીવનું, દેવી જીવનું પુષ્ટિ ભક્તિ માર્ગમાં વરણ છે. એટલે પ્રભુ પોતાના સ્વરૂપ બલે એ પુષ્ટિ કરી રહ્યા છે. એટલે એનો બોધ શ્રાવણ માસ થી આપવામાં આવ્યો છે. શ્રી હરિરાયજીનો એક અલગ મત છે. બાકી બધા ટીકાકારો કે શ્રાવણ માસ નક્ષત્ર એ શ્રાવણ નક્ષત્ર અધિષ્ઠાતા વિષ્ણુ અને એના સંબંધિત એ હોય છે, આદિદૈવિક છે. એટલે ત્યાં પ્રભુ પ્રાગટ્યનો એ કાલ ગણવામાં આવ્યો છે. પણ હરિરાયજીનો વિચાર અલગ થઈ રહ્યો છે કે પહેલા વરણ પુષ્ટિ છે કે એનું વરણ ભક્તિ માર્ગની અંદર પ્રભુએ કરી રાખ્યું છે, તો જ પોતે ચિંતિત થાય દેવી જીવોના ઉદ્ધાર માટે. અને વગર પ્રાર્થનાએ વિનંતીએ એ કૃપા બલ વડે જ પ્રગટ થઈને માર્ગ પ્રશસ્ત કરે. બાકી તો માર્ગ બતાડવાની આવશ્યકતા શું હતી? પણ એ સૂચિત કરે છે કે દેવી જીવોનું વર્ણન પુષ્ટિ ભક્તિ માર્ગમાં થઈ રહ્યું છે. ત્યાર પછી વૈદિક મર્યાદા અને ભક્તિ માર્ગીય મર્યાદા, એ બંને મર્યાદાને બતાવવા માટે ખાસ લખી રાખજો. વૈદિક મર્યાદા અને ભક્તિ માર્ગી મર્યાદા, આ બંનેને બતાડવા માટે શુક્લ પક્ષ અને એકાદશીની નીતિ બતાડવામાં આવી છે. એકાદશ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ, ચિત્ત શુદ્ધિ વૈદિક કાર્ય અંતર્ગત. કારણ કે વૈદિક કાર્યના પ્રથમ અનુષ્ઠાનમાં તમે સંકલ્પ કરો, પછી 3 વખત પ્રભુનું નામ લઈને આચમન કરો, પછી મસ્તક ઉપર છાંટા ઉડાડો, તો બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિ. તો એ શુદ્ધિકરણ તેમાં પહેલું છે. અને શુક્લ પક્ષ એટલે ભક્તિ માર્ગીય, કારણ કે હવે આપણા દેવી જીવોનો ભાગ્ય ઉદય થવાનો છે. એટલે ભક્તિ માર્ગીય મર્યાદા અને વૈદિક મર્યાદા એ બંનેને બતાડવા માટે શુક્લ પક્ષ અને એકાદશીની નીતિ અહીંયા કહેવામાં આવી છે. ત્યાર પછી વેદોક્ત મર્યાદા ક્યાં જરૂરી છે? વેદોક્ત મર્યાદા આપણા સંપ્રદાયમાં ક્યાં જરૂરી છે? તો સેવા માર્ગમાં સાધન દશામાં રહેલા જીવો માટે વૈદિક મર્યાદા ઉપયોગી થઈ રહી છે. આપણે અત્યારના સાધન દશાની અંદર છીએ, તો વૈદિક મર્યાદાનું ઉલ્લંઘન થઈ શકે નહીં. એટલે એ બતાડવા માટે સાધન દશા વાળા માટે અમલ પક્ષ એટલે શુક્લ પક્ષ, કારણ કે દેવોનો દિવસ ત્યારે કહેવાય, અજવાળો પક્ષ. અને કૃષ્ણ પક્ષ એ રાત્રિકાળ છે. એટલે શુક્લ પક્ષને
શુભ અને કૃષ્ણ પક્ષને અશુભ ગણવામાં આવ્યો છે. એટલે મર્યાદાને અનુકૂળ કાલ પ્રાગટ્યમાં રહેલો હોવાથી મર્યાદાની ઉપયોગિતાનો પણ અહીંયા બોધ થઈ રહ્યો છે, કારણ કે અજવાળો પક્ષ છે. એટલે મર્યાદાની અંદર દરેક કાર્ય છે સૂર્યની સાક્ષીની અંદર કરવામાં આવે છે વૈદિક કર્મ. એકાદશી છે એ ભક્તિ માર્ગે મર્યાદાનું પાલન છે, કારણ કે નિબંધની અંદર શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ પંચક વ્રત, વિષ્ણુ પંચક વ્રત એટલે શું કે વર્ષ દિવસની એકાદશી અધિક માસની 2 ગણીને 26 અને ઓમ વર્ષ દિવસની 24 એકાદશી અને 4 જયંતી. આ વ્રત સિવાય એકેય વ્રત કરવાની આવશ્યકતા રહેતી જ નથી, કારણ કે ફલાત્મા પ્રભુ પ્રગટ થઈ ગયો છે. હવે કયું વ્રત? હવે તો પ્રભુની સેવાનો એક વ્રત લીધું છે, ત્યાંથી બધાય વ્રત હવે ભલે પડી ભાંગી જાય. એટલે ત્યાં આ વિષ્ણુ પંચક છે એ આપણને મળે છે કે એકાદશ્ય ઉપવાસાદિ કર્તવ્યમ વેદ વર્જિતમ તથા કૃષ્ણાષ્ટમી ચાપી સપ્તમી વેદ વર્જિતા. સર્વનિર્ણય નિબંધની કાલિકાની અંદર મહાપ્રભુજી જણાવે છે. એટલે વૈષ્ણવો માટે આ 26 એકાદશીઓ અને 4 જયંતી, એના વ્રત સિવાય અન્ય કોઈ વ્રત રાખવાની આવશ્યકતા નથી. અપવાદમાં કોઈ પાછળ જ્યારે પ્રથમ વખત શ્રાદ્ધ ઇત્યાદિ કાર્ય કરવાનું હોય ત્યારે તમને ભાદરવા મહિનાની પાંચમ રહેવાનું કે તો એ પાછું શાસ્ત્ર અંતર્ગત આવતો ઉપવાસ છે, તો અમુક એ કરવું આવશ્યક છે. ત્યારે કે જ્યારે બતાડવામાં આવે, દર વખતે જરૂર નથી ઋષિ પાંચમ કરવાની, પણ પહેલી વખત જ્યારે કોઈ શ્રાદ્ધમાં ભળે, પ્રથમ જ શ્રાદ્ધ કરવાનું હોય પહેલી વખત, ત્યારે એમ કે ભાઈ આ કરવું જરૂરી છે, તો એ પાછો વ્રત છે કરવામાં બાદ નહીં, પણ દર વખતે પાછું ઋષિ પાંચમ સાંબો ખાઈને રહેવું એ જરૂરી આપણા માટે તો બિલકુલ નથી. એટલે આ વ્રતને આગ્રહપૂર્વક નિભાવ કરવો જોઈએ. કારણ શું છે કે વ્રત જો ખંડિત કરવામાં આવે તો શું થશે? આ વિષ્ણુ પંચક વ્રત, એક તો આ 5 વ્રત સિવાય એકેય વ્રત આપણે રાખવાના નથી, પણ એ વ્રતને આગ્રહપૂર્વક પાલન કરવું જોઈએ. આજે પરિસ્થિતિ, દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે ફલાર કોઈનાથી નથી થતું, સ્વાસ્થ્ય બગડી જાય તો બગાડવું નહીં, ફલાર લઈને સ્વાસ્થ્ય બગાડવું નહીં, પણ એવો રસ્તો ગોતવો કે ફલારે ન કરવું જોઈએ, વ્રતે ખંડિત ન થાય, વચગાળાનો રસ્તો કાઢવો જોઈએ. એક તો ચોખા એ દિવસે તો લેવાય જ નહીં, પણ પ્રભુને રાજભોગમાં ખાલી શાક રોટી ધરીને કે ભાખરી શાક કે એવું એક ટાઈમ લઈ લેવામાં આવે અને રાત્રિના પછી દૂધ ઇત્યાદિ કંઈક એવું ફ્રૂટ મેવો ઇત્યાદિ લઈને પણ આગ્રહ એવો રાખવો કે એ વ્રત થઈ શકે. એટલે કંઈક ને કંઈક એ વ્રત કરવા પાછળના નિયમો છે, અને એ નિયમોને જાણીને આપણે વ્રતનો સાવ ખંડન કરી નાખીએ કે ડાયાબિટીસ છે, આ છે, તે છે, હવે તો થતું ઘણી બધી વસ્તુ છે કે જે લઈને વ્રત થઈ શકાય. આપણે પૂછીને રસ્તો કાઢીએ. એક સમય ભોજન કરીએ, એક સમય ન કરીએ તો બહુ કઈ વાંધો આવે નહીં, પણ ન કરવામાં આવે તો વ્રતમાં સકડી ના આવે ઠાકોરજી. વ્રતમાં જ્યારે એવું છે કે ઠાકોરજીને તો જરૂર નથી, ઓમે આપણું જે નિયમ છે અસમર્પિત વસ્તુના પ્રસાદ એટલે પ્રભુ એનું પાલન કરે છે કે ભાઈ તું ફલાર લેતો હો તો હું ફલાર કરીશ, મને કઈ એવું આનંદ કે સકડી આવી જ જોઈએ એવું નથી. ઘરમાં જો બધા ઉપવાસ કરે છે તો ફલાર જ આપે, પણ ઘરમાં અડધા ઉપવાસ કરે છે ને અડધા પાછા ઉપવાસ નથી કરતા તો ઠાકોરજીને બે આવે ભોગ. આ નિયમ છે, પણ એવું જરૂરી નથી કે ઘરમાં પછી 2 માણસ હોય ને એ 2 ઉપવાસ કરતા હોય તો એ સકડી ધરે, પછી સકડીનું થાય શું? પછી ઢાંકી રાખવી પડે, ક્યાં પછી ક્યાં એનો નિકાલ ક્યાં કરવો? એટલે જે આપણે લઈએ આપણા માટે છે, ઠાકોરજી માટે એ નથી. આપણા માટે એ પ્રભુ પણ એમાં સંમેલિત થાય છે કે તારું વ્રત છે ને તો એ આજથી મારું વ્રત.
એટલે હું હોશે એ આરોગીશ, તું જે પણ મને સમર્પિત કરીશ તે. પણ હું કઈ એવું નહીં કહું કે મારે આ જ જોઈએ, મારી મર્યાદાથી સેવા કરવામાં બહુ ટૂંકા પડી થાય જ નહીં. પ્રભુ જો માંગે તો શું દેવાય? કઈ નહીં. એના કરતા પ્રભુ કહે છે કે તમારી મર્યાદા પ્રમાણે હું બિરાજીશ. એટલે એ જ તો પુષ્ટિ છે, એ જ તો આપણા ઉપર પુષ્ટિ છે કે તમારી ઘરે બિરાજીની ભૂલી જાય અને પછી એને એમ કે આ શીતકાલ વયો ગયો અને મને કે બાજરાનો રોટલો ને ઓળો નો આવ્યો તો પછી મને ઉત્કર્ષ આવે નહીં કે હું કેમ તારા પરિવારમાં બિરાજી ગયો. એવું છે. આપણે ઠંડીના દિવસોની અંદર અન્નકૂટની અંદર બધી સામગ્રી અરોગાવીએ, પણ આપણા સૌરાષ્ટ્રમાં ઠાકોરજી આપણી ઘરે બિરાજે ને ઊંધિયું જ ન હોય તો ઠાકોરજીને પૂછે. એ બધું આવ્યું પણ એ મેઇન વસ્તુ આવી નહીં, કારણ કે મને એ ઉત્કર્ષ કેમ આવે કે હું ગુજરાતી. એટલે ઠાકોરજી આપણા વર્ણ આશ્રમને એ પાલન કરે છે, સ્વીકારીને બિરાજે છે કે જેમ તમને એ જ રીતના હું. તો આજે ઘણી જગ્યાએ તો ખાલી સેનમાં ભજીયા ચટણીમાં સેમ થાય છે. તો એ પ્રભુ હોશે આરોગે છે. એવું જરૂરી નથી કે મને સાંજે પણ એ દાળ ભાત શાક રોટી બધું આવવું જ જોઈએ. જે બી આપણી અનુકૂળતા, એ તો પુષ્ટિ છે ને, એ જ પુષ્ટિ છે, એ જ પુષ્ટિ છે, બાકી ન થઈ શકે. એટલે જો આવા વ્રત, એક તો વિષ્ણુ પંચક વ્રત છે ને એ પણ ન કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભુક્ત્વા ચ ઉત્સવો નિષિદ્ધ ભગવદ આવેશ અભાવા. એટલે કહે છે કે ભોજન કરીને જો ઉત્સવ મનાવશો તો એ નિષિદ્ધ છે. ઉત્સવને ને ભોજનને કોઈ સંબંધ નથી. ઘણા એમ કે મહાપ્રભુજીનો ઉત્સવ છે, એકાદશી કરવી કે ન કરવી, એક બાજુ આપણું મન કહેતું હોય કે ઉત્સવ છે ને ક્યાં વ્રત કરો. પણ મહાપ્રભુજી એમ નથી કહેતા કે વ્રત તમે તોડો અને પ્રસાદ નહીં લ્યો તો ઉત્સવ વધારે ઉત્સાહથી મનાવી શકશો. પ્રસાદ લઈને તો આલસ, નિદ્રા ઇત્યાદિ આસુરાવેશ આવશે અને પ્રસાદ નહીં લેવામાં આવે તો એ ઉત્સાહ એવો ને એવો રહેશે. એટલે ઉત્સવને ને વ્રતને કોઈ સંબંધ નથી. એટલે મહાપ્રભુજી તો બતાડે છે કે ભોજન કરીને ઉત્સવ મનાવવો હોય તો નિષિદ્ધ છે. કારણ શું છે કે એવી દશામાં ભગવદ આવેશ આપણામાંથી ચાલ્યો જાય. પ્રસાદ લીધા પછી કઈ ન થાય હોય કે પેલા પ્રસાદ લઈને પછી એ કેવી રીતના ભગવત ગુણાનુવાદમાં મજા આવે પેલા. એટલે નિષિદ્ધ કારણ છે. તો એ વાતે પ્રમાણ બતાડે છે કે ગોવિંદમ પરમાનંદમ માધવમ મધુસૂદનમ ત્યક્ત્વા નેવ વિજાનાતિ પાતિવ્રત્ય વ્રતઃ સચ કૃષ્ણ જન્માષ્ટમી રામ નવ્યેકમ એકાદશી વ્રતમ વામન દ્વાદશી તદ્વૃ નરસિંહ ચતુર્દશી વિષ્ણુ પંચકમ ઇત્યેવમ વ્રતમ સર્વ અઘનાશનમ. ભગવાન ગોવિંદના સંબંધે આપણું પાતિવ્રત્ય છે, પતિવ્રતા વ્રત છે આપણું. એને અનુલક્ષીને વિષ્ણુ પંચકનું વિધાન મહાપ્રભુજીએ તો કર્યું છે, પણ પુરાણ પણ કરે છે. એટલે એ વ્રતને પાલન કરવું જોઈએ. ભક્તિ માર્ગીય મર્યાદા છે. પુરાણમાં કીધું કે આ વ્રતો છે એ ભક્તિ માર્ગીય મર્યાદા છે. એટલે શ્રી હરિરાયજી અહીં બતાડે છે કે એકાદશી અને શુક્લ પક્ષ એ મર્યાદા અને ભક્તિ માર્ગીય મર્યાદા બંનેનું સૂચક છે. એટલે જો આ વ્રત કરશું તો મર્યાદાનું પાલન થશે અને આપણા દાસ ધર્મનું સર્વ પ્રકારે સર્વત્ર રીતે પાલન કરવું એ આપણી મર્યાદા છે. ભક્તિ માર્ગીય મર્યાદા કઈ કે આપણે પ્રભુના દાસ છીએ અને એ દાસત્વનું રક્ષણ કરવું એ આપણી ભક્તિ માર્ગીય મર્યાદા. પૂર્ણાનંદ પરબ્રહ્મ શ્રી હરિકૃષ્ણના પ્રાગટ્યનો કાલ અહીંયા કહેવામાં આવ્યો છે મહાનિશી. શ્રાવણ માસ, શુક્લ પક્ષ, એકાદશી, હવે મહાનિશી આવી રહ્યા છે. તો અહીંયા વિચાર આપ શ્રી કરી રહ્યા છે કે ભૂતલ ઉપર જન્મેલા દેવી જીવોને ફલદાન દ્વારા ઉદ્ધાર માટેની જે ફલદાન કરવા માટેની જે પુષ્ટિ છે તેવી જ પુષ્ટિ અહીંયા ભગવાનના હૃદયમાં રહેલી છે. એટલે નિજ ઈચ્છા વડે મહાપ્રભુજીને કોઈ આગ્રહથી કે પ્રાર્થનાથી નહીં, પણ દેવી જીવોને સંસારમાંથી નિવૃત્તિ અપાવવા માટે પુષ્ટિ ભક્તિ માર્ગે ઉત્તમ ફળનું દાન કરવા માટે
નિજ ઈચ્છાથી પ્રભુ ફરી પાછા અહીંયા પ્રગટ્યા છે. જેમ સારસ્વત કલ્પની અંદર પણ એ જ હતું કે વગર હેતુએ પ્રભુએ એને ભજનાનંદ રસદાન કરવા માટે એ સાક્ષાત પ્રગટ્યા. એ જ રીતના અહીંયા પણ મહાનિશી મધ્યરાત્રિનો સમય છે. એટલે એ શ્રી હરિરાયજીના આ મતની અંદર આપણે જોયું કે વર્ણાત્મક અને વર્ણ સ્વરૂપનો એ નિજ સેવકપણાનો સ્વીકાર પ્રભુએ કર્યો છે. એવો અનુગ્રહ બતાડવા માટે અહીંયા માસ છે, પક્ષ છે, મિતિ છે અને સમય બતાડવાની આવશ્યકતા પડી છે. ત્યાર પછી શ્રી પુરુષોત્તમજી એમનો મત, એમના વિચારની અંદર આ આજ્ઞા કરે છે કે અત્ર માસ પક્ષ તિથિ સમયાનુલ્લેખો વિવિક્ષિત સાધનસ્ય સાધક ગતાદિ આદિ ભૌતિકાદિ ત્રિવિધ દોષ નિવૃત્તિ સામર્થ્ય સૂચનાર્થ. અહીંયા જે માસ, પક્ષ અને તિથિ અને સમયનો જે ઉલ્લેખ છે એ બ્રહ્મ સંબંધ પ્રાપ્તિ કરનારના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય દોષને નિવૃત્ત કરવા માટે બતાડવામાં આવ્યો છે. એવો મત આપનો આવી રહ્યો છે. કારણ કે શ્રાવણ માસ છે એમાં અધિદૈવત વિષ્ણુનું છે, એટલે વૈષ્ણવ નક્ષત્ર છે શ્રવણ, એટલે માસ પણ વૈષ્ણવ માસ છે. એટલે શ્રાવણ માસ વૈષ્ણવ માસ હોવાથી એ લોકને પવિત્ર કરનારો છે. શુક્લ પક્ષ છે એ મલ રહિત છે, અમલ પક્ષ, એટલે એ સુધી અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવનારો છે. તો આ બંને માસ અને પક્ષ છે એ બહારની તરફનો ઉલ્લેખ કરે છે. માસ અને પક્ષ એ બહારનો ઉલ્લેખ કરતા હોવાથી ભૌતિક દોષોનું નિવારણ કરી રહ્યા છે. પુરુષોત્તમજીના મતની અંદર માસ અને પક્ષ બતાડવાનું, શ્રાવણ માસ અને શુક્લ પક્ષ બતાવવાનું કારણ શું છે? આદિ ભૌતિક દોષોનું નિવારણ. કારણ કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેવજીવ્યો સર્વ દોષ નિવૃત્તિ, બધા દોષોની નિવૃત્તિમાં ત્રણેય પ્રકારના દોષ નિવૃત્ત થવા જોઈએ ને, તો ત્યાં બે દ્વારા આ બે દ્વારા આદિ ભૌતિક બતાડ્યો છે. ત્યાર પછી એકાદશી છે તો મન સહિત 10 ઇન્દ્રિયો છે અને એના સંબંધમાં દોષોને દૂર કરનારી છે. તો એ આધ્યાત્મિક દોષોને નિવૃત્ત કરવા માટે તિથિ બતાડવામાં આવી છે. અને ત્યાર પછી અર્ધરાત્રિનો સમય છે, તો ભક્તોની રક્ષા માટે ભગવાન ત્યાં પ્રગટ થયા હોવાથી એ દોષો, આધિદૈવિક દોષો હશે, ભગવત પ્રાગટ્યથી દૂર થશે. એટલે મહાનિશી, એટલે ખ્યાલ આવે કે લખી રાખવું જોઈએ કે પુરુષોત્તમજીના વિચારની અંદર માસ અને પક્ષ છે, બહારનો સમય અને એ બતાડનારો છે તો આદિ ભૌતિક દોષો, એકાદશીથી એ આધ્યાત્મિક દોષો અને પ્રભુ પ્રાગટ્ય મહાનિશી મધ્યરાત્રિના સમય થયા ત્યાંથી આધ્યાત્મિક આદિ દૈવિક દોષો દૂર થાય છે. અહીંયા બ્રહ્મસંબંધ પછી દોષ નિવર્તન ના સામર્થ્યને સૂચવવા માટે એ શ્રાવણ માસ છે, શુક્લ પક્ષ છે, એ આદિ ભૌતિક દોષો, આધ્યાત્મિક એકાદશી અને અર્ધરાત્રિ આદિ દૈવિક દોષો એ નિવૃત્ત કરવા માટે એ સામર્થ્ય છે. પણ જેમ શ્રી હરિરાયજીએ કાલનો ઉલ્લેખ શેના માટે બતાડ્યો કે બ્રહ્મ સંબંધથી આરંભ થઈ અને ફલ પર્યંતના માર્ગને કાલની સાથે શ્રી હરિરાયજી સાંકળે છે કે બ્રહ્મ સંબંધથી હવે આપણો નૂતન જન્મ થયો, ત્યારથી આપણો પ્રવેશ થયો અને પ્રવેશથી પછી અંત સુધી પહોંચશું, ત્યાં સુધી સાંકળી લીધું. તો હવે આપણને એમ લાગે કે આમાં વિશિષ્ટતા શું છે? તો બંને વચ્ચે, આ બે આચાર્ય વચ્ચે મતભેદ થોડો થોડો તો દરેક ટીકાઓની અંદર આપણને જોવા મળશે. કારણ કે શ્રી હરિરાયજી અને પુરુષોત્તમજી સમકાલીન આચાર્ય છે, પણ મારા વિચારો એક જ બાબતમાં કંઈક જુદા હોય, તમારા જુદા હોય.
એ જુદાપણું જોવા મળે છે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં આપો. પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે કે એવં સતી યે પૂર્વમ ભગવત સેવકાઃ કુતશ્ચન હેતો અતિવિહાગતા તેષામેવાર્થે અયમ માર્ગ ઇતિ એવ બ્રહ્મ સંબંધ કારણેન તેન નિવૃત્તે સર્વ દોષા ભવન્તિ એવં ચ તત્રાદિ કુર્વન્તિ. એટલે જે લોકો ભગવત સેવકો છે અને કોઈક કારણવશ ભગવત સેવકપણાથી અલગ થઈ ગયા છે અને સર્વાત્મના સર્વ પ્રકારે પાપોનો નિશેષ નાશ થાય અને તેમને જલ્દીથી શીઘ્રથી ભગવત પ્રાપ્તિ થાય એ પ્રમાણે, એટલે કે ભૂતલમાં આવતા પહેલા પૂર્વ જન્મમાં એ ભગવત સેવકો જ હતા એમ માને છે પુરુષોત્તમજી કે ભગવત સેવકો જ છે આ દેવી જીવો. અને એ ભગવત સેવકો ભગવત અપરાધના કોઈ કારણવશ ભૂતલ ઉપર આવેલા છે. 84-200 માં પણ આપણે જોઈએ કે ભાઈ લીલામાં કોઈ અપરાધ થયો હોય ને ભૂતલ ઉપર આવ્યા હોય. એટલે એ રીતના ભગવત અપરાધને કારણે ભૂતલ ઉપર આવવાથી અને આ જ પુષ્ટિ માર્ગ છે કે તેવાને જ બ્રહ્મ સંબંધ કરાવવાથી સર્વ દોષ નિવૃત્તિ થાય. બધાયને કરાવવાથી બધાયના દોષ નિવૃત્ત નથી થતા. જે ભગવાન સાથે સંબંધ જોડવા માટે ખરેખર ઉત્સાહિત છે એવા જીવોનો મતલબ એવો કે જેનો પુષ્ટિમાં પ્રભુએ વર્ણ કર્યો એનો દોષ નિવૃત્તિ થાય ને. વર્ણ થશે, પણ અત્યારના સમયના સાપેક્ષે કેમ સમજશો? આટલા બધાનું વર્ણ છે નથી. કારણ કે રુચિ જાણ્યા વિના બ્રહ્મ સંબંધ દીક્ષા દેવાય જાય તો અવિચારી દાને હિ સ્વયં દાતા વિનિશ્યતિ. દાતાને નુકસાન થાય. દાતાને તો નુકસાન છે, પણ એવું નુકસાન બેઠીને ઉદાર કેમ થઈ રહ્યો છે? કેમ થઈ રહ્યો છે? એ હાસ્ય પાછળ રહસ્ય છે. કેવું નથી, પણ હાસ્ય છે તો એની પાછળનું રહસ્ય છે. લાભ પૂજા થયા કૃષ્ણ એવ નમો. પણ આપણે તો શું કૃષ્ણ એવ ગતિ, કોઈના દોષોની માળા શું ફેરવે? હવે બધાને બધી ખબર જ છે. પછી હવે કઈ વારંવાર કહેવાથી અભ્યાસમાં જ સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? કાંઈ કીધું સમજાઈ ગયું. એટલે બધાના નથી દોષ નિવૃત્ત થતા. જેને જરૂરી છે એને જ દોષ નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. એટલે ભગવત સેવામાં સદોષ છે એ અધિકૃત નથી, અધિકાર વાળો નથી. સદોષ જીવ, નિર્દોષ જીવ ભગવત સેવામાં અધિકારી બને છે. તો મૂળ તો વાત દોષની નિવૃત્તિ શેના માટે છે? ભગવત સેવા માટે. પણ ભગવત સેવામાં જોડાયા કેટલા છે? બ્રહ્મસંબંધ દીક્ષા છે ખરા, પણ ભગવત સેવાથી દૂર છે. તો એ શું બતાડે છે? ડોક્ટર પાસે જાઓ, દાખલ થઈ જાઓ હોસ્પિટલમાં, રોગ મટે નહીં અને વધતો જાય તો શું કહેવાય? કે આ ડોક્ટર બરોબર નથી, હોશિયાર નથી, આ ડોક્ટર ખબર નથી પડતી લાગતી એને. તો આમાં તમારું તો કઈ ન બગ્યું, ડોક્ટરની અયોગ્યતા નિશ્ચિત થાય છે કે અમને સંપ્રદાયની અંદર લાવીને પણ કૃષ્ણ સેવામાં જોડી કેમ ન શક્યો? ડોક્ટર પારંગત નથી, હોશિયાર નથી, અયોગ્ય લાગે છે. એટલે આપી તો દીધો સંપ્રદાય, દાખલ ન કરવા જોઈએ ને. રોગ ન વર્તાતો હોય તો દાખલ ન કરવા જોઈએ. દાખલ શા માટે કરી લીધા? એડમિટ કરી લીધા પછી દિવસે દિવસે કથળતી જાય છે પરિસ્થિતિ. એટલે એ શું છે કે અયોગ્ય છે એટલા માટે. એટલે અહીંયા બીજા બધાને કોઈ સહજાદી દેશકાળના દોષ કોઈ બાધક થતા નથી, પણ ભગવત સેવાની અંદર સંપૂર્ણ નિર્દોષ બ્રહ્મ સાથેનો સંબંધ થઈ રહ્યો છે. અને આગળ જતા તો શ્રી હરિરાયજી બહુ સુંદર આપણી બ્રહ્મણા ભાંગીને ભૂકો થઈ છે. હરિરાયજી કહે છે કે ખાલી તુલસી દલ હાથમાં લેવાથી ને ગદ્ય મંત્ર બોલવાથી અને પછી બધું એ વિસ્મરણ થઈ જાય, ભૂલી જવાથી શું નિર્દોષતા આવે છે? ના ના, સદોષ જ રહ્યો છે. નિર્દોષતા કેટલી વાર બહુ પરફેક્ટ ઉદાહરણ આપે છે કે વસ્ત્ર રોજ તમારે ધોવા પડે છે. કેમ? મેલા થાય છે, ધૂળ ઉડીને મેલા થઈ જાય.
પણ શું એકવાર વસ્ત્ર ધોઈ નાખવાથી કાયમી એના ઉપર મેલ ન ચડે એવું શક્ય છે? ક્યારેય શક્ય નથી. તો તમે જે ઘડીએ સામે તુલસીદળ લઈને ગદ્ય મંત્ર બોલો છો એ જ ક્ષણે નિર્દોષ છો, પછી તો પાછા સદોષ છો. તો હવે એ કાયમી નિર્દોષતા જાળવવા માટે શું જરૂરી છે? ઘરની અંદર ભગવત સેવા પધરાવવી, ભગવત સેવા તથા સત્સંગમાં જોડાયેલા રહેવું, જેથી નિર્દોષતા કાયમી રહે. પણ એ કાયમી જાળવવા માટે જરૂરી છે ભગવત સેવા, કૃષ્ણ સેવા સદાકાળ. આવશ્યકતા છે ને. કેમ આવશ્યકતા છે? કે નિર્દોષતાને જાળવી રાખવા માટે. તો હા, તો પછી સમર્પણ ગદ્યવંત્રમાં કેમ એનો ઉલ્લેખ કેમ કર્યો? શેનો? સમર્પણ ગદ્યવંત્રમાં કેમ? ગદ્ય જે મંત્ર તો ગોપનીય રાખ્યો છે, જે પંચાક્ષર છે તે. પણ એ પંચાક્ષરનું આખું સ્વારસ્ય છે ને, એનો અર્થ સમજાયો છે, મંત્ર ગુપ્ત રાખ્યો છે. હવે એ તમને એનો સારાંશ કીધો છે. આખો ગદ્ય મંત્ર એ આની અંદર આવતો નથી. આખો ગદ્ય મંત્ર ક્યાં સિદ્ધાંત રસની અંદર અક્ષર અક્ષર આવ્યો? એ તો ગુપ્ત રાખ્યો. કારણ કે મંત્રની તો ગોપનીયતા જરૂરી છે, એટલે જ દીક્ષાનો પ્રકાર છે કે અતિ ગુપ્ત પ્રકાર છે. અનધિકારી સામે મંત્ર બોલી જતા મંત્ર વિફલ થઈ જાય છે, અને અનધિકારીને સંભળાવતોય નથી. જો સંભળાવી દો તો પછી બોલનાર છે એ અપરાધી થાય. તેનું ભાષ્ય, ગ્રંથ એનું ભાષ્ય, ભાષ્ય, ટીકા ટીકા કે શું છે ગદ્ય મંત્ર રોજ તમે જે બોલો છો એનો હેતુ. એનું અનુસંધાન કંઈક આવવું જોઈએ. એ દુઃખ છે કંઈક. આ બધા દુઃખમાંથી પણ એ બહુ મોટું દુઃખ છે કે પ્રભુથી વિખૂટા પડી ગયા, હવે પ્રભુથી એ મેળાપ થશે કે નહીં. એ દુઃખ જો યાદ આવી જાય ને તો પછી કઈ ઉપદેશની જરૂર જ ન રહે. એટલે એ દુઃખ પણ મહાન એ ફલ છે આપણા માટે. એટલે ગદ્ય મંત્ર ત્યાં ગુપ્ત રાખવામાં આવ્યો છે, એને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, ફક્ત એનો વિસ્તાર કરીને સમજાવવામાં આવ્યો છે. પહેલા શ્લોકને આ પહેલી જે પંક્તિ છે, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, આનો વિચાર કરીએ. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. આ સાક્ષાત ભગવતા પ્રોક્તમ ત્યાં લઈને જે પણ કઈ ટીકાકારો કહી રહ્યા છે, તો શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી રહ્યા છે આપની ટીકામાં. પ્રોક્તમ એટલે પ્ર શબ્દનો ભાવ જણાવે છે. ઉક્તો પ્ર શબ્દોક્તયા અત્ર ઉક્તેહ કેવલમ કૃપયેવ આવિર્ભૂય ન તો આચાર્ય પ્રાર્થનયેતિ જ્ઞાપનાય પ્રશબ્દો ઉપાદાન. પ્રશબ્દ શું કામ છે? ઉક્ત. ઉક્ત કહેવાથી પણ એ બોલાય. પ્ર ઉપસર્ગ લગાડવાથી કર્તવ્યમાંથી કર્મણી પ્રયોગ બની જાય. મારા દ્વારા પ્ર ઉક્તમ બોલાવડાવે છે, શબ્દ નથી. કોઈ વ્યક્તિ બોલી રહ્યો છે પણ તમે એમ કહો છો કે આ મારા શબ્દ નથી, મારા વડે તમને કહેવાયેલા છે. પ્રઉક્તમ એટલે પ્ર શબ્દથી પોતાની સ્વતંત્ર કૃપા વડે જ ભગવાન મહાપ્રભુજીની સમક્ષ પ્રગટ થઈ ગયા છે, કૃપાપૂર્વક. આચાર્ય ચરણની પ્રાર્થનાથી પ્રગટ થયા કે પછી પ્રાર્થના કરાતા દેવીજીઓના ઉદ્ધાર માટે આપ કંઈક રસ્તો બતાવો એવી કોઈ વિનંતી દ્વારા ભગવાને આ બધું કહ્યું હોય એવું નથી. એટલે ત્યાં એ માર્ગનો બોધ કરાવવો એ ભગવાનની પોતાની ઈચ્છા અને ભગવાનનો વિશેષ અનુગ્રહ જ એ હેતુ છે. એ પ્ર શબ્દથી ત્યાં શ્રી ગોકુલનાથજી બતાવી રહ્યા છે. સાક્ષાત વ્યુહ રહિત પૂર્ણ પુરુષોત્તમ પ્રાગટ્યેનેવ ભક્તા અભિલષિતમ કૃતવાન. ત્યાંથી શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સાક્ષાત વ્યૂહ રહિત પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પ્રગટ થઈને ભક્તોની અભિલાષા અનુસાર દરેક કાર્ય કર્યો.
અહીંયા પણ સાક્ષાત વ્યૂહરહિત પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પ્રગટ થઈને મહાપ્રભુજીને ગદ્ય મંત્રનો અને માર્ગનો ઉપદેશ કર્યો. એટલે અહીંયા એ ભગવાને કહ્યું એટલા માત્ર કહેવાથી પણ ચાલી શકતું નહીં, એટલે પાછળ સાક્ષાત ભગવતા પ્રોક્તમ. સાક્ષાત શબ્દ શેના માટે છે? કે ભગવાનનો વિશેષ અનુગ્રહ જ મૂળભૂત હેતુ છે. આમાં કોઈ વિનંતી થઈ નથી. આપ તો ચિંતન કરી રહ્યા હતા. એ ચિંતનના ફલ સ્વરૂપે સ્વયં પ્રગટ થઈને માર્ગ પ્રદર્શિત કરી દીધો. એટલે અહીંયા આકાશવાણી વડે કે કોઈ સેવકો વડે કે આવા બધા પ્રકારોનો નિષેધ કરી દીધો કે સાક્ષાત પૂર્ણ રૂપે પ્રગટ થઈને આપે ઉપદેશ કર્યો છે. ત્યાં પણ આ જ રીતના રઘુનાથજી પણ આજ્ઞા કરે છે કે સાક્ષાત અવ્યવધાનેન ભગવતા યત પ્રોક્તમ ઉપદિષ્ટમ. એટલે કે સાક્ષાત અન્ય કોઈ વ્યવધાન વિના, કોઈ બીજો ત્રીજો પ્રકાર નહીં, સાક્ષાત પોતે પ્રગટ થઈને આ આજ્ઞા કરેલી છે. વ્રજોત્સવજી આજ્ઞા કરે છે કે મહાનિશા આસુરી વેલા મહાદોષ રૂપા પરંતુ પુષ્ટિ માર્ગીય અર્થે તસ્મિનેવ સમયે તાન દોષાન દૂરીકૃત્ય પ્રગટો જાતા. એટલે કે છે કે રાત્રિનો સમય દોષ રૂપ છે, શુભકાલ નથી, પરંતુ પુષ્ટિ માર્ગીય, અને એની સાથે સરખાવે છે શું? વ્રજસ્થ વ્રજ ભક્તો. તો એના માટે એ જ સમયમાં એમના અધિદેવિક દોષોને દૂર કરીને ભગવાન પ્રગટ થયા, અને એમાં એ જ કાલ છે એ સાધક બન્યો, બાધક નહીં, સાધક. જ્યાં ભગવાન પ્રગટ થઈને ઈચ્છા કરે છે ત્યાં કાલ છે પોતાની 16 કલાએ એ સજીને પ્રભુના એ સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. અને જો કદાચિત એ મુજબ ભગવાન ન પ્રગટ્યા હોત તો શું થાય? નનુ કદાચિતા પ્રાગટ્ય ન ભવે. પાછો વિચારવાની પદ્ધતિ જુઓ કે જો પ્રાગટ્ય ન થયું હોત તો શું થાય? તત્રાહુ સાક્ષાત ઇતિ. એના નિરાકરણ માટે સાક્ષાત પદ કહેલું છે કે અલૌકિક પ્રકારે પછી કહેવામાં શું વાંધો છે? અલૌકિક કરણે સામર્થ્યમ કિમત્ય આશંકા યુક્ત ભગવતેતિ. તો અલૌકિક ઐશ્વર્ય વડે સંપન્ન એવા ભગવાન સર્વ કંઈ કરવા માટે સમર્થ છે એમ જણાવ્યું છે અહીંયા. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. ભગવાન કહેવાની આવશ્યકતા શું? અલૌકિક કાર્ય કર્યું છે. ભગવાન અલૌકિક સામર્થ્ય યુક્ત છે, એટલા માટે સાક્ષાત ભગવતા પ્રોક્તમ. મહારાજ દ્વારા નથી કહેવાયું, ભગવત વાણી જ છે. ગોકુલોત્સવજીની ટીકાની અંદર વર્તમાન સમયની વાત આપ કરી રહ્યા છે કે વર્તમાન સમય કલિયુગનો છે, અને વર્તમાન કાળમાં એનું આસુરીપણું હોવાથી માત્ર ભગવાનના સંબંધ થકી જ કેવી રીતે દોષ નિવૃત્તિ થાય? તો ભગવાન અર્ધરાત્રિની સમયમાં પ્રગટ થયા એ આસુરી સમય છે. અસુરોનું ત્યાં બલ અધિક હોય અર્ધરાત્રિના સમય, અને ભગવાન ભક્તોની રક્ષા માટે જ પ્રગટ થાય છે, કારણ કે ભગવાન અક્લિષ્ટ કર્મા છે. અને તેથી કૃષ્ણ અવતાર વખતે પણ અર્ધરાત્રિમાં પ્રગટ થયા, અને કૃષ્ણ અવતાર વખતે પ્રગટ થઈને અનેક અસુરોને હણ્યા. એ મુજબ ભક્તોના દોષને પણ ભગવાન પોતે જ નિવૃત્ત કરશે. હું નિવૃત્ત કરીશ, એનો ઉદ્દેશ્યામી, એ સંકલ્પથી અહીંયા અવતાર વખતે અવતરણ પ્રક્રિયાથી ભગવાનનો આવિર્ભાવ છે ને અવતાર લઈને આપે કાર્ય કર્યો. જ્યારે અત્યારના સમયમાં એ મુજબનો અવતાર નથી, માત્ર હૃદયમાં એ પ્રગટ થઈને સર્વ આજ્ઞા કરી છે. તેથી અહીંયા ભગવાનની અવતાર રૂપ સ્થિતિ તો નથી જ, તો ગ્રંથમાં સાક્ષાત પદ કેમ મૂક્યું? જો અવતાર ન થયો હોય, પ્રગટ ન થયા હોય, તો સાક્ષાત પદ મૂકવા પાછળનું કારણ શું? સાક્ષાત આવિર્ભાવ થયો છે, પરંતુ એ આવિર્ભાવ અંશ કલા વગેરેથી પણ હોઈ શકે.
પ્રશ્ન. તો જેમ પૂર્ણ પુરુષોત્તમ જે સર્વ કાર્યો કર્યા એની સાથે અહીંયા થયેલા ભગવત પ્રાગટ્યની તમે સજાતીયતા બતાડો છો એ કેવી રીતના શક્ય છે? આ દરેક વસ્તુ વિચાર થઈને આ ટીકા ગ્રંથો લખાયો. પોતાને પોતે પ્રશ્ન કરવો અને પછી પોતાને પોતે એનો ઉત્તર આપવો. તો અહીંયા ભગવાન વડે થયું છે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ. તો અવતારમાં 6 ગુણોથી યુક્ત ભગવાન પ્રગટ થયા હતા, એમ અહીંયા પણ 6 ગુણોથી ભગવાન પ્રગટ થયા છે. એ વિશેષ ઉલ્લેખ ત્યાં આવ્યો. હવે શ્રી હરિરાયજી આ સાક્ષાત ભગવતા પ્રોક્તમ એને કેવી રીતના બતાડી રહ્યા છે? તો કે છે કે ન ભક્તિર્ના અવતારેણ ન સ્વપ્ન પ્રેરકેણ ચ ન પૂર્વ રસ રૂપેણ મૂળ રૂપેણ વે હરિ. મૂળ હરિ. એટલે કે ગદ્ય મંત્રનો અને માર્ગનો પ્રકાશ કરવો છે અને ભક્તો કે સેવકો વડે નથી કર્યો, અંશ કલા અવતાર રૂપે પણ નથી કર્યો, સ્વપ્ન દ્વારા પણ નથી કર્યો, હૃદયમાં પ્રેરણા વડે પણ નથી કર્યો. અને અહીંયા પૂર્વ રસ એટલે સંયોગાત્મા રૂપે પણ નથી કર્યો. પરંતુ અહીંયા જે ભગવાનનું પૂર્ણ રસાત્મક સ્વરૂપ ભાગવતના 10મ સ્કંદમાં વેણુગીતના અધ્યાયમાં બરહા પીડમ નટવર વપુથી પ્રાગટ્ય થયું હતું, એ શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યાન કર્યું છે. એવું સંયોગ વિપ્રયોગ રસ ઉભય વિશિષ્ટ ભગવાનનું રૂપ એ પૂર્ણ પુરુષોત્તમ પોતાના મૂળ રૂપ વડે અહીંયા પ્રગટ થઈને એ ઉપદેશ કર્યો છે. એટલે અહીંયા સાક્ષાત પછી ભગવત પદ જોડવાનું કારણ એ કે ત્યાં જે કૃષ્ણ સારસ્વત કલ્પમાં પૂર્ણ રૂપે પ્રગટ થયો તો પૂર્ણાનંદ, પૂર્ણ રસરૂપ, સંયોગ વિપ્રયોગ, દ્વિદલ વિગ્રહ, પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપ એ બતાવવા માટે ભગવત શબ્દ છે, સાક્ષાત ભગવતા પ્રોક્તા. એટલે આધુનિક દેવીજીઓને આપણા પ્રવાહમાંથી એ પુનઃ લીલા સહિત પોતાની પ્રાપ્તિ થાય એવી વિશેષ કૃપા રાખીને ભગવાને કહ્યું તે અહીંયા મહાપ્રભુજી કહે છે કે મારા દ્વારા કહેવાય રહ્યું છે પ્રોક્તમ. એટલે સાક્ષાત ભગવતા અને પ્રોક્તમ આ શબ્દો વિશે આટલું સ્વારસ્ય છે. લેસન તો જાજો આવશે અમારે. એક જ શ્લોક અઠવાડિયું છે તો પછી હવે એમાં 5 ટીકા તો પેલી શ્રી વિઠ્લેશ્વરજી કંઈક આજ્ઞા કરે છે કે જુઓ, સાક્ષાત અર્ધરાત્રિના કોઈ પણ પ્રકારના વ્યવધાન વિના, એટલે કે કોઈ બીજા કોઈ ત્રીજા પ્રસંગ આકાશવાણી કે ભક્ત કે અંતઃપ્રેરણા દ્વારા નહીં, ગોવર્ધન ધરણે જ આ અંતરાલ રહિત સકલ અંશ માનવાણી શરીરથી પૂર્ણ સકલ અંશ વાળા એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમે જે આજ્ઞા કરી તે નિશ્ચય કરીને મારા દ્વારા કહેવાય છે. અને પુરુષોત્તમજીનો મત પણ આ જ પ્રમાણે આ ટીકાકારોને મળતો આવે છે. એમાં બીજો કોઈ વિશેષ પ્રકાશ આપે પાડ્યો નથી. અને બાકીના બધા ટીકાકારો આ જ અર્થને અનુસરે છે. ત્યાર પછી તદ અક્ષર સહ ઉચ્યતે. હવે એ તદ અક્ષર સહ ઉચ્યતે ઉપર આવી રહ્યા છીએ. ત્યાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સાક્ષાત ભગવાન વડે જે વાક્યનો ઉચ્ચાર થયો છે, ભગવદ વાણી છે આ કથન, અને દરેકના હૃદયમાં એ બંધ બેસી ન શકે, તેથી વાક્યનો અર્થ જેમ સરળ રીતથી હૃદયારૂઢ થાય એ મુજબ મહાપ્રભુજીએ કૃપા કરે છે. ભગવદ વાણી છે કેવી રીતના સમજાય? આનું વિશેષ વિશ્લેષણ હોય તો સમજાય ને. 16 ગ્રંથ ખાલી હોત ને ટીકા ગ્રંથ ન હોત તો કેટલોક વિચાર આપણી બુદ્ધિથી થાત? મસ્ત થાત ને. આપણે તો સીધે સીધું કાઢી નાખે સાક્ષાત એટલે કે સાક્ષાત. પણ શા માટે સાક્ષાત કહેવાનો તાત્પર્ય શું છે? એટલે અહીંયા
જે પણ કઈ પ્રતિજ્ઞા મહાપ્રભુજીએ કીધી છે કે ભગવદ વાણી છે એ સમજવામાં અઘરી છે આધુનિક જીવો માટે, એટલે એ જે ગદ્ય મંત્ર છે એનો વિસ્તાર પદ્યમાંથી ગદ્યમાં કર્યો. શ્લોકની કારિકાવત આખો જે ઉપદેશ પ્રભુ દ્વારા કરવામાં આવ્યો એનો વિસ્તાર મહાપ્રભુજીએ કર્યો, જેથી કરીને આપણા જેવા જીવોને હૃદયારૂઢ થઈ શકે ઠાકોરજીની વાણી. એટલે વિચારપૂર્વક કહેવામાં નિરૂપણ કરવામાં આવે છે. તદ અક્ષર સહ, એક પણ અક્ષર એમાંથી ઘટાડ્યા વિના અને એક પણ અક્ષરનો ઉમેરો કર્યા વિના અક્ષરે અક્ષર એ આપણી સામે પ્રસ્તુત કર્યો છે. તો આપણા ઉપર મહત કૃપા છે કે આ સિદ્ધાંત રહસ્યનો પાઠ કરવો કોઈ સામાન્ય જીવનું ગજુ નથી, સાક્ષાત ભગવદ વાણી છે. તો એને આપણે પાઠ પણ કરી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ અત્યારના સમયની અંદર. તો આ લીલા કાલ નથી તો બીજો કયો કાલ છે? એ પણ અનુભવ થવો જોઈએ ને. અનુભવ આ જ રીતના થાય, બાકી કોઈ વિશિષ્ટ રીતે તમે કોઈ અલગ એવા વાતાવરણમાં પહોંચી જાઓ ને ત્યાં કંઈક વ્રજ ભક્તોના ટોળા આવી જાય ને એવું નથી થવાનું. વર્ચ્યુઅલ રિયાલિટી, અહીંયા તમારે બેઠા છો તો અહીંયા એવો અનુભવ કરવાનો છે કે આ અનુભવ કે અહીંયા બેઠા બેઠા આ કાલમાં શક્ય છે થવું, આવા દોઢ ભાગના સમયમાં થાય છે શક્ય. શ્રી રઘુનાથજી પણ એ જ આજ્ઞા કરે છે કે આ જે વાક્યો છે પ્રભુના એને અક્ષરે અક્ષર બતાડવા માટે આપે નિશ્ચય કર્યો છે. કલ્યાણરાયજી પણ એ જ, અને બ્રજોત્સવજી કહે છે કે ભગવાન વડે કહેલા અક્ષરો એ અક્ષરો ફેરવવામાં આવ્યા નથી, એ જ અક્ષરે અક્ષર રાખવામાં આવ્યા છે. એટલે અક્ષર સહ શબ્દનો ઉલ્લેખ કર્યો. એટલે કે અક્ષરો મહાપ્રભુજીના નથી. એ બ્રજોત્સવજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીના અક્ષર નથી, છે સાક્ષાત ગોવર્ધન ધરણના જ એ અક્ષર. એ અક્ષરે અક્ષર આપે કહેવાની પ્રતિજ્ઞા કરી છે. એટલે પ્રાય કરીને બધા ટીકાકારોનો મત એ છે કે શ્રી હરિરાયજી બતાવે છે કે આ પ્રથમ શ્લોક શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પણ બીજા શ્લોકથી બ્રહ્મ સંબંધ કરનારથી અંત સુધીમાં બધા જ વાક્યો છે, શબ્દો છે, પ્રભુના જ કહેલા છે. એટલે શ્રી વિઠ્લેશ્વરજી એક અલગ પ્રકાશ પાડે છે. તમે જોશો તો તદ અક્ષર સહ ઇતિ પ્રત્યેક અક્ષરેણ સપ્ત પ્રકારેણ નિરૂપ્યતે. તો 7 પ્રકારે નિરૂપણ આપે કર્યું છે. એટલે અક્ષર સહ ઉચ્યતે. 7 પ્રકારે એટલે કયા પ્રકારે? શ્લોકાર્થ, અર્ધ શ્લોકાર્થ, પદાર્થ, પ્રકરણાર્થ, વાક્યાર્થ, વેદાર્થ અને અક્ષરાર્થ. એ અક્ષરે અક્ષર કેટલો ઉલ્લેખ આપણે જે ભાગવતને 7 વ્યાખ્યાઓ આપે કરી એ જ રીતના અહીંયા સપ્તધા પ્રકારે એ વર્ણન કર્યું છે. એટલે એ એક આખું અલગ જ નિરૂપણ કરી રહ્યા છે કે 7 પ્રકારે શ્લોકાર્થ, અર્ધ શ્લોકાર્થ, પદાર્થ, પ્રકરણાર્થ, વાક્યાર્થ, વેદાર્થ અને અક્ષરાર્થ. આમે થાય છે જ એવું ને, એક એક શબ્દનો અર્થ કરે છે. એક એક શબ્દ. હા. શ્રાવણ, ચામલે, પક્ષે, એકાદશી, મહાનિશી બધા પદનો પણ અર્થ થયો શબ્દની સાથે. એટલે હવે અહીંયા પુરુષોત્તમજી છે બધા ટીકાકારોથી કંઈક અલગ જ વિશેષ આપ ઉલ્લેખ કરી રહ્યા છે. તે જોઈએ તો પુરુષોત્તમજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બધા ટીકાકારોને જે દર્શન થઈ રહ્યા છે એનાથી મને કંઈક વિશિષ્ટ દર્શન થઈ રહ્યા છે. હવે જુઓ, તમારી પાસે તો એ ઉપલબ્ધ છે આ જે પ્રમાણો આપી રહ્યા છે એ પ્રમાણોના શ્લોકો પણ પ્રથમ શ્લોકના સંદર્ભે.
પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે ભાગવતના એકાદશ સ્કંદની અંદર 4 જગ્યાએ સમર્પણનું નિરૂપણ આવી રહ્યું છે. પ્રથમ શું છે? કવિ નામના યોગેશ્વરના વાક્યમાં ये वे भगवता प्रोक्ता उपाया आत्मलब्धये अंजः पुंसाम विदुषाम विधि भागवतान हितान. 11માં આ સ્કંદનો બીજો અધ્યાય અને 34મો શ્લોક. ભગવાને આત્મ ઉપલબ્ધિ ભગવત પ્રાપ્તિ માટે જ આ ઉપાયો કહ્યા છે કે કોઈ આયાસ વિના અનાયાસ ભક્તિ રૂપે કહેલા છે, પુરુષ પ્રતિ જ્ઞાન રૂપે કહેલા, અને અવિદ્વાન જે જ્ઞાનનો અધિકારી નથી એવાઓને પ્રતિ કર્મ રૂપે કહેલા છે. એ સર્વ ઉપાયો શેના માટે? ભાગવત ભગવત ધર્મ છે એમ તું જાણ. અને ભગવત ધર્મને લક્ષિત કરીને ત્યાં જ આગળ કીધું કે યન આસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કલહિચિત ધાવનિમ મિલ્ય નવા નેત્રે ન સ્ખલેન પતેતિહ. હે રાજન, આ ભગવત ધર્મોમાં સારી રીતે સ્થિતિ કર્યા પછી એને ક્યારેય પ્રમાદ થતો નથી, અને ત્યારબાદ એ નેત્ર બંધ કરીને ભગવત માર્ગ ઉપર દોડે ને તો એનો ભગવત માર્ગથી ક્યારેય વિચલિત થતો નથી, પતન ક્યારેય પણ નથી થતું. એનું મહાત્મય જણાવીને તરત જ 3જા શ્લોકમાં કાયેન વાચા મનસે ઇન્દ્રિય વાચે આપણે જોયું હતું પૂર્વ ભૂમિકામાં. તો એ સર્વ ક્રિયાઓ ભગવાનના અર્થે નિવેદિભિ સર્વપેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ. એટલે ભક્તિપૂર્વક ગુરુ ભગવાનના ભજન વગેરેને કહીને ભક્તિ, પરેશાનુભાવો, વિરક્તિ, એ પરાભક્તિ, ઈશનો અનુભવ, વિરક્તિ, આ પ્રવૃત્તિ 4 ફલ ત્યાં બતાડવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રબુદ્ધ યોગેશ્વરની વાત આવે છે બીજા સ્થાન ઉપર કે ભાગવતાન ધર્માન શિક્ષેત. ભાગવત ધર્મનું શિક્ષણ લેવું એમ કરીને સર્વતો મનસો સંગમ, સર્વમાંથી મનની આસક્તિને ત્યાગ કરીને તે ભાગવત ધર્મોને કહેતા ઇષ્ટમ દત્તમ તપો જપમ વૃત્તમ યચ્ચાત્મન પ્રિયમ દારાન શુતાન ગ્રહાણ પ્રાણાન યત્પરસ્મે નિવેદનમ. કે આ જે પણ કઈ જે થઈ રહ્યું છે, હોમ, દાન, તપ, જપ, વ્રત, એ જે પોતાને પ્રિય હોય તે સ્ત્રી, ઘર, પુત્ર બધું જ પરમાત્મામાં નિવેદન કરવું, અને ત્યાર પછી માયા તરણ રૂપે ભાગવત ધર્મની શિક્ષાનું ફલ બતાવે છે. ત્રીજો પ્રસંગ છે એકાદશ સ્કંદના 11મા અધ્યાયમાં કે ભક્તિ સ્વ ઉપયુજ્યેત કીદૃશી સદ્ભિરાદ્રતા. હે પ્રભુ, સત્પુરુષો વડે આચરણ કરાયેલી કયા પ્રકારની ભક્તિ આપમાં ઉપયોજના થઈ શકે? પ્રશ્ન ઉદ્ધવજીનો છે. અને ભગવાન કે છે મલ્લિંગમ મદ ભક્તજન દર્શન સ્પર્શન અર્ચનમ. મારી મૂર્તિ હોય તેમાં મારા ભક્તોના દર્શન, સ્પર્શ, અર્ચન એ કરવા જોઈએ. તે 8 શ્લોક વડે ત્યાં કહેવામાં આવ્યું છે. અને સર્વ લાભો ઉપહરણમ દાસ્યેના આત્મનિવેદનમ. એટલે દાસ્યપૂર્વક ત્યાં આત્મનિવેદન એ કરવું એમ ભક્તિના મધ્યમાં જ આત્મનિવેદન ગણવામાં આવ્યું છે. એટલે ફલ તો નથી બતાવ્યું. અને એ પછીના પ્રશ્નમાં કે કયા પ્રકારે ઉપયોગ આપનામાં થઈ શકે ત્યાં ભગવાને એનું ફલ બતાવ્યું છે. અને ચોથો જે સમર્પણનો ક્રમ આપ બતાડે છે કે જુઓ કે આ ભક્તિ યોગ થી જે મને ગોતતા હોય, પ્રશ્ન કરે ઉદ્ધવજી કે ભક્તિ યોગો પૂરે ગોપ્ત. ભક્તિ યોગ તો મારા વડે પહેલા જ તને કહેવામાં આવ્યો છે, અને ભક્તિનું પરમ કારણ શું છે એ તને હું પ્રતિજ્ઞા કરીને કહી છે કે શ્રદ્ધા અમૃત કથાયામ મેં. મારી અમૃત સ્વરૂપા કથામાં શ્રદ્ધા હોવી એ કારણ છે બતાવ્યું છે. અને ત્યાંથી એવમ ધર્મે મનુષ્યાનામ ઉદ્ધવ આત્મનિવેદિના. આત્મનિવેદન કરેલાઓ વડે જ્યારે આ પ્રમાણે ધર્મનું આચરણ કરવામાં આવે તો એ ધર્મ વડે ભગવત ધર્મના આચરણ કરવામાં આત્મનિવેદન અધિકારના રૂપમાં જણાવ્યું છે.
કે મયી સંજાયતે ભક્તિ કો અન્યો અર્થો સ્યાદ અવશિષ્યતે. મારામાં એકવાર ભક્તિ થઈ ગઈ પછી હવે એને કરવાનું શું બાકી શેષ રહી જાય? કઈ ન રહી જાય. એટલે આ જે સમર્પણ છે એ સમર્પણનું ફલ અને એની આવશ્યકતા અહીંયા એ બતાડવામાં આવી છે આ 4 પ્રસંગોમાં. તો ત્યાં એ શ્લોક રૂપમાં ઉચ્ચારેલા વાક્યો છે તો એ જ ભગવાન વડે જ શ્લોક રૂપમાં ત્યાં ભાગવતમાં પણ ઉચ્ચારાયેલા છે. અને એ ઉચ્ચારાયેલા શ્લોકોના જેટલા અક્ષરો છે એ બધા અક્ષર સહ શ્રી મહાપ્રભુજી અહીંયા સંકલિત કરી રહ્યા છે. એટલે અક્ષર સહ કહેવામાં આવે છે. એટલે હવે પછીના જે વાક્યો છે એ જે 4 પ્રસંગો પુરુષોત્તમજીએ જણાવ્યા એકાદશ સ્કંદની અંદર આત્મનિવેદનના, એ આત્મનિવેદનના જે ભાગવત ધર્મો છે ભગવાન દ્વારા જે ભાગવતની અંદર કહેવાયેલા હતા એ અક્ષરે અક્ષરની વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. એટલે આપ કહે છે કે બધા ટીકાકારોથી મને કંઈક વિશિષ્ટ દર્શન થઈ રહ્યા છે કે કયા સંદર્ભે આ ગ્રંથનો વિષય છે આત્મનિવેદન. તો એ આત્મનિવેદીઓના ધર્મો પૂર્વમાં પણ ભગવાને કહેલા છે એ અક્ષરે અક્ષર અહીંયા કહેવામાં આવેલા છે. તો આ એક સર્વ ટીકાઓને લઈ અને આપણે સમન્વય કર્યો કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસઃ ઉચ્યતે. આ બધું સ્વારસ્ય છે. એવું જરૂરી નથી કે બધું યાદ રાખવું. આ તો અભ્યાસની પદ્ધતિ છે કે ક્યાં ક્યાં અલગ અલગ ટીકાકારોના વિચારો હોય. પણ આપણે એટલું સમજીએ કે આ ત્રણેય જે સમય બતાડવામાં આવ્યા છે શ્રાવણ માસ અને એ એકાદશી અમલ પક્ષ આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવિક દોષોની નિવૃત્તિ માટે બતાડવામાં આવ્યા છે. અને ભગવાન એ જેમ દેવી જીવો ઉપર ઉદ્ધારાર્થે ચિંતિત છે ને પ્રગટ થયા જે બ્રજ ભક્તો માટે એમ જ આપણા માટે પણ પાછા સાક્ષાત એ પૂર્ણ પ્રભુ પ્રગટ થયા અને નિજ ઈચ્છાથી દેવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કર્યો. અને જે પણ કઈ આ શબ્દો છે એ મહાપ્રભુજી કહે છે કે મારા નથી, એ અક્ષરે અક્ષર સાક્ષાત પ્રભુના કહેલા આ બ્રહ્મસંબંધ માટેના ગદ્ય મંત્રનું વિવરણ છે. તો એ આખો આ પહેલા શ્લોકની અંદર સર્વ ટીકાઓનો સમન્વય થયો. એટલે હવે એ તમારે ઘરે જઈને અભ્યાસ કરવાનો કે પ્રથમ શ્લોકની અંદર જ્યાં જ્યાં ટીકાકારોના એ સમજમાં ન આવે તે નોંધીને આવતા વખતે પાછા લાવવાના. અને આવતા વખતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેજીવ્યો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. એના વિશે ટીકાકારોનું શું સ્વારસ્ય છે? એક સાથે સમુચ્ચય. એટલે જો અભ્યાસ એવી રીતના જ થાય કે જ્યાં જ્યાં બધે બધું ભણાવવામાં ન આવે એ તો ઘરે આપણે મહેનત કરવી પડે. આ જે ટીકાકારોના જે મતો છે તો એક જગ્યાએથી એક સૂત્રી તમે પણ નોટ ડાયરીમાં કરી શકો અને એ કરી અને પછી આપણે અભ્યાસ કરીએ તો જે વસ્તુ જાણવાની છે સમજવાની છે એ વસ્તુનો અહીંયા વિચાર થાય. બાકી સીધે સીધું વાંચન કરવાનું છે તો આપણી પાસે પણ પુસ્તકો હોય તો વાંચન થઈ શકે. એટલે 8 દિવસ સુધી તમે પણ મહેનત કરો, હું પણ મહેનત કરું અને પછી એ બીજા શ્લોકનું વિવેચન આપણે આવતા વખતે બધાય મળીને કરીએ. જો વાંચન કરીને આવો દરેક ખાલી એક જ શ્લોક વાંચવાનો છે ને. પ્રથમ શ્લોક બધા ટીકાકારોનો, હવે બીજો શ્લોક બધા ટીકાકારોનો. એમ નહીં કરી દેજે. પહેલો શ્લોક લખે અને દરેક ટીકાકારનો ખાલી ફક્ત એક લખે કે પુરુષોત્તમજી શું કહેવા માંગે છે, દરેક ટીકાકાર શું કહેવા માંગે એટલો ખાલી મુદ્દા લખી દે તો આપણને હૃદય. હકીકતે બધા ટીકાકારોનો એક જ મત હશે. જ્યાં મત કઈ ભેદ હશે તો એ પુરુષોત્તમજીનો અને શ્રી હરિરાયજીનો પ્રાય કરીને બધી ટીકાઓમાં જોવામાં આવ્યું છે કે પુરુષોત્તમજીનો તો હોય જ છે, અલગ જ આખો એક દ્રષ્ટિ જ અલગ છે. હરિરાયજીની દ્રષ્ટિ થોડીક અલગ છે ને. પછી એક શું છે કે એક વિદ્વતાપૂર્ણ છે અને બીજી દ્રષ્ટિ એ ભાવનાપૂર્ણ ભાવાત્મક દ્રષ્ટિથી છે. બેની તુલના છે. એ બહુ સમજવાનું. હા
આશ્રયનું પદગાન કરીએ. હવે આમાં તો શું છે કે આ 40 દિવસોની અંદર આપણે એવું માનીએ કે સખ્ય ભક્તિની અંદર ગળાડૂબ છીએ જ આપણે અત્યારના, કે એક ક્ષણ પણ આપણે જવા નથી દેતા. હિલમિલ ખેલો હોપિય હમસો માનો શીખ અમારી. ક્યાંક આપણને પાછી દાસ્ય ભક્તિ યાદ નથી આવતી. એટલે દાસ્ય ભક્તિ કદાચ યાદ આવી જાય એટલે આ 40 દિવસમાં આપણે જડાઈને ચરણ કેરો ભરોસો ન બોલવું જોઈએ. કદાચ આવું ઓલું ઘૂંટતા એકડો આવી જાય તો ભેડો પાર થઈ જાય ને, એવી આપણી બધાની કક્ષા છે. કારણ કે અમે દ્રઢઈને બોલીએ ને એટલે 40 દિવસ થોડું આવી ગયા. એટલે પછી મેં કીધું આપણે આ જ ભાવ છે રહેવું, કે અત્યારના તો આ બધી દાસ્ય ભક્તિ યાદ આવી જાય તો પછી કાલે ખેલાવાનું ન મળે. આજે હજી ખેલાવીને આવ્યા છીએ અને હવે પાછી દાસ્ય ભક્તિ ક્યાં યાદ કરવી. એટલે હવેથી 40 દિવસ આપણે વસંતની અંદર એ જ બોલશું. વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત શ્રી વલ્લભ ચરણ શ્રી ગોપીનાથ